પૂર્વ સાધન વિશેષ પ્રતિપત્તિ કે તપશ્ચર્યા રૂપ જે સાધન છે એ પ્રકારની વિશેષ બધા સાધનોમાં ભૃગુએ છેવટે તપશ્ચર્યારૂપી સાધન નક્કી કર્યું. ઘણા બધા સાધનો છે એ બધામાં ભૃગુ છેવટે એવા નિશ્ચય પર આવ્યો કે તપશ્ચર્યારૂપી સાધન મારે અનુષ્ઠાન કરવું જોઈએ. એવું જે વિશેષ પ્રતિપત્તિ આ પ્રકારની જે વિશેષ અને સમજ પડી જ્ઞાન થયું એ કેમ સર્વ સાધકત્વાત કારણ કે બધા સાધનોમાં તપશ્ચર્યા એ શ્રેષ્ઠ સાધન છે. સર્વેષામિ નિયત સાધ્ય વિષયાણામ સાધનાનામ તપઃ એવ સાધકતમમ સાધનમ ઇતિ પ્રસિદ્ધમ લોકે. લોકમાં પ્રસિદ્ધ છે, જગતમાં પ્રસિદ્ધ છે કે કોઈ પણ સાધન પ્રાપ્ત કરવા માટે જે ઘણા બધા સાધનો છે, કોઈ પણ સાધ્ય પ્રાપ્ત કરવા માટે જે ઘણા બધા સાધનો છે એમાં તપશ્ચર્યા સર્વશ્રેષ્ઠ સાધન છે. એ જમાનામાં તો હતું જ, બધા ઋષિઓ તપ કરવા જતા જ રહેતા હતા ને. એવી રીતે બધા જાણે છે કે કઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શ્રેષ્ઠ સાધન તપશ્ચર્યા છે. अथवा सर्वेषां ज्ञान साधनानां मध्ये तपस ज्ञानं प्रति अतिशय साधनत्वेन ब्रह्मविद व्यवहार प्रसिद्धत्वात्. अथवा तो भृगुने बीजा बधा ब्रह्मविद महापुरुषोनो परिचय છે અને જાણતો હશે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ તપશ્ચર્યા છે એ શ્રેષ્ઠ સાધન છે એવું જાણતો હશે. તસ્માત પિત્રા અનુપદિષ્ટમપી અને પિતાએ સ્પષ્ટ રીતે આનો ઉપદેશ ન કર્યો હોવા છતાં પણ ब्रह्म विज्ञान साधनत्वेन तपः प्रतिपेदे भृगु. तो भृगु आ प्रकार निश्चय पर આવ્યો કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન તપશ્ચર્યા હોવું જોઈએ એવું પિતા સૂચન કરે છે. આમ પિતાના ઉપદેશમાં જે પ્રકારનું એક સૂચન રહેલું છે કે ભૃગુએ શું કરવું એ પ્રકારનું સૂચન ભૃગુ પ્રાપ્ત કરી ઝીલી શક્યો અને આ પ્રકાર નિશ્ચય પર આવ્યો કે પિતા મારી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે એમણે જે મને સૂચન કર્યા એ પણ મારે હવે ગંભીરતાથી એકાગ્રતાથી વિચાર કરવો જોઈએ. એ તપ કેવું છે એ આગળ કહે છે. તચ્ચ તપઃ બાહ્યાંતઃકરણ સમાધાનમ તદ્વારકત્વાદ બ્રહ્મ પ્રતિપત્તેઃ मनश्चेन्द्रियाणां च ह्यैकाग्र्यं परमं तपः तज्जायः सर्वधर्मेभ्यः सधर्मः पर उच्यते इति स्मृतेः. ये तप क्यों होવું જોઈએ? કૃચ્છ ચાંદ્રાયણ કે ઉપવાસ અનેક પ્રકારની તપસ્યા થતી હોય છે અને આપણે જોઈએ છીએ બધા શાસ્ત્ર પુરાણની અંદર તપસ્યાનું વર્ણન કે પાર્વતીએ તપશ્ચર્યા કરે એનું સાધ્ય શું હતું તો કે શિવજીને પ્રાપ્ત કરવા. તો એ પ્રકારનું સાધ્ય હતું એ પ્રકારની તપશ્ચર્યા કર્યું. એને શું કર્યું? ભગવાનના નામનું જપ કરવા માંડ્યો, ભગવાનના નામનું રટણ કરવા માંડ્યું સતત. અને પોતાનું ચિત્ત બીજે કશે પણ ન જાય એટલા માટે બીજા બધાને ચિત્તને ખેંચી લેવા માટે પછી બહુ કઠણ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરવા માંડી. એ ક્યાંય મન જાય જ નહીં અને એક જ જગ્યાએ કેન્દ્રિત થાય. તચ્ચ તપઃ બાહ્ય અંતઃકરણ સમાધાનમ. બાહ્યકરણ અંતઃકરણ સમાધાનમ. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃકરણ આ બધાનું સમાધાનમ એકાગ્રતા. તદ્વારકત્વાત બ્રહ્મ પ્રતિપત્તેઃ. તો આ રીતે તપશ્ચર્યા એટલે ચિત્તની એકાગ્રતા. અને ચિત્તની એકાગ્રતા ત્યારે હોય જ્યારે ઇન્દ્રિયોની પણ એકાગ્રતા હોય, ઇન્દ્રિય પણ સંયમ હોય. એટલા માટે તમે જુઓ આપણે જોઈએ કે હંમેશા ઇન્દ્રિય સંયમ રૂપી તપશ્ચર્યા કરવામાં આવતી હતી. એમાં ઉપવાસ તો ખાસ આવે છે. એક પગ પર જે ધ્રુવે 6 મહિના તપશ્ચર્યા કરી તો બહુ જ ઘોર તપશ્ચર્યા હતી. એટલી તપશ્ચર્યા કે બધું સમગ્ર જગત હાલી ગયું, દેવતાઓ પણ ધ્રુજી ગયા બધા. એટલો મહાન ત્યાંથી પ્રકાશ અને એટલો બધો સંતાપ, એટલી ગરમી ત્યાંથી ઉત્પન્ન થવા માંડી કે આખું જગત પણ આમ તપી ગયું. એટલે ભગવાન કહ્યું ભગવાન આપ જાઓ અને શાંત કરો. આવું એવું તપસ્યા એવી ભૃગુએ નથી કરી, પણ તપશ્ચર્યા એટલે આ રીતે ટૂંકમાં ચિત્ત અને ઇન્દ્રિયોની એકાગ્રતા. ટૂંકમાં ઇન્દ્રિયો અને ચિત્તનું ધ્યાન બીજે બધેથી સંકેલી દઈને પોતાનો જે ધ્યેય વિષય હોય એના પર કેન્દ્રિત કરવું એનું નામ છે તપશ્ચર્યા. અહીં શંકરાચાર્ય આગળ કહેતા નહીં પણ તદ્વારકત્વાદ બ્રહ્મ પ્રતિપત્તે. બ્રહ્મના જ્ઞાન માટે એ જ દ્વાર છે, અર્થાત બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ
પોતાની ઇન્દ્રિયો અને ચિત્તને બીજે બધી સંકેલીને બ્રહ્મ પર કેન્દ્રિત કરવી. સાધ્ય બ્રહ્મ છે ને, માટે બ્રહ્મ પર કેન્દ્રિત કરવી. જે સાધ્ય હોય એના પર આપણે કેન્દ્રિત કરીએ. શિવજી સાધ્ય તો એના પર કેન્દ્રિત કરે. તો જેમ પાર્વતીનું સાધ્ય હતું શિવજી હતા અને માટે ત્યાં એને ધ્યાન કેન્દ્રિત કર્યું. અહીં આપણું સાધ્ય છે બ્રહ્મ, અને માટે બ્રહ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું. સમાધાનમ વિષયેભ્ય વ્યાવૃત્તત્વ રૂપમ. સમાધાન અર્થાત મનને ઇન્દ્રિયોને વિષયોમાંથી બીજા ચિંતનમાંથી નિવૃત્ત કરવી અને મનને છેવટે સ્થાપિત કરવું. વિરજ્ય વિષયવ્રાતાત દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ સ્વલક્ષ્યે નિયતાવસ્થા મનસઃ સમોચ્યતે. સ્વલક્ષ્યે નિયતાવસ્થા, પોતાનું લક્ષ્ય છે એમાં નિયત અવસ્થા. આ મનને પોતાના લક્ષ્યમાં સ્થાપિત કરવું. તો જ મન પોતાના લક્ષ્યમાં સ્થાપિત થાય જ્યારે ઇન્દ્રિયો પોતાના વિષયમાંથી નિવૃત્ત થઈ હોય. એટલે ઇન્દ્રિયોને વિષયમાં નિવૃત્ત કરવી અને મને પોતાના ધ્યેય વિષયમાં સ્થાપિત કરવું. એટલે અહીં મનુસ્મૃતિમાંથી એક આ શ્લોક ટાંકવામાં આવ્યો. મનસ્ય ઇન્દ્રિયાણામ ચહી એકાગ્ર્યમ પરમમ તપઃ. આ મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા એ જ પરમ તપશ્ચર્યા છે. તજ્જાય સધર્મેભ્ય. બધા ધર્મમાં એ સૌથી ચઢિયાતો છે. આમ તો કોઈ પણ ધર્મનું અનુષ્ઠાન કરવું હોય તો એકાગ્રતા જોઈએ જ, અને છતાં પણ એકાગ્રતામાં સૌથી ચઢિયાતું કયું છે? જે ઇન્દ્રિયો અને મનની એકાગ્રતારૂપ જે તપશ્ચર્યા છે એ સૌથી ચઢિયાતું છે. ટૂંકમાં નહીં, ધર્મનું પાલન કરવું, તપશ્ચર્યા કરવી પડે, સહન કરવું પડે. તપશ્ચર્યાનો અર્થ સહન કરવું. સંતાપ સહન કરો નામ તપશ્ચર્યા. આમ ધર્મનું પાલન કરવું તો પણ સહન કરવું પડે, એટલે એમાં પણ તપશ્ચર્યા રહેલી છે. પરંતુ આ ધર્મ એટલે બીજા બધા પ્રકારની જે સાધનાઓ છે એ બધી સાધનાઓમાં પણ ઇન્દ્રિય અને ચિત્તની એકાગ્રતા રૂપી જે તપશ્ચર્યા છે એ સર્વશ્રેષ્ઠ છે. સહ પરહ ધર્મ ઉચ્યતે. એને પરમ ધર્મ કહેવામાં આવે છે. ઇતિ સ્મૃતે. પછી સુરેશ્વરાચાર્ય જેમણે તૈત્રીય ઉપનિષદ વાર્તિક લખ્યું છે એમણે થોડીક વધારે સમજ આપેલી છે. આ તપશ્ચર્યા કેવી હોવી જોઈએ? પરમાર્થતસ્તુ શ્રુતૌ સ્મૃતૌ ચ તપઃ પદમ તપ આલોચનેથી સ્મરણાત અને સમાધિ પરમ. આ તપશ્ચર્યા એટલે જે સ્મૃતિમાં ભાષ્યકારે કહ્યું સમાધાનમ, અને સ્મૃતિ અહીંયા કહેવામાં આવી મનસ્સેન્દ્રિયાણામ છે એકાગ્રમ, અને સતપો તપ્યત શ્રુતિમાં કહેવામાં આવ્યું. સ્મૃતિમાં અને ભાષ્યમાં જે તપસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ કોઈ સમાધિ પર નથી. તત્વ ચિંતા પરમ. તત્વનું ચિંતન રૂપી તપશ્ચર્યા છે. આમ તત્વના ચિંતન માટે પણ ચિત્તને ઇન્દ્રિયોની એકાગ્રતા આવશ્યક છે જ. એના માટે તત્વ ચિંતન એ પ્રકારના તપશ્ચર્યાનો અહીંયા આગળ એ પ્રકારના તપશ્ચર્યાનો અહીંયા નિર્દેશ છે. ન સમાધિ પરમ. આ વેદાંત લોકોને સમાધિ બહુ ગમતી નથી આવતી. સમાધિ એટલે કે આપણું મન કશીક વસ્તુમાં ખોવાઈ જાય. આ કશું ખોવાઈ જવાનું એમને ગમે, એમને જાગ્રત રહેવાનું ગમતું હોય છે. વેદાંત લોકોને ખોવાઈ જવાનું ગમતું નથી. સમાધિ એટલે મારું મન ક્યાંક ઓગળી ગયું, ખોવાઈ ગયું નહીં. એમને હંમેશા જાગૃતિ ગમતી હોય છે. એટલા માટે તત્વ ચિંતા પરમ. તત્વનું ચિંતન કરવાનો બી તપશ્ચર્યા છે, સમાધિ નામની તપશ્ચર્યા નથી. તપ આલોચના એથી સ્મરણાત. ક્યાંકથી એવું લે જ સ્મૃતિ તપ આલોચના. આ જે સ્મૃતિ છે એમની પોતે એના સોર્સ તો પોતાની પાસે જવા દે. જેમ એક સ્મરણે એથી ધાતુ પાઠ એવો ધાતુ પાઠ આપણી પાસે તો નથી. તેવી રીતે તપ આલોચને એવો ધાતુ પાઠ આપણી પાસે નથી. પણ તપશ્ચર્યા આલોચન આ પ્રકારનું સ્મરણ હતા. એટલા બધા ગ્રંથો છે એટલે કઈ જગ્યા છે એ જાણવું મુશ્કેલ છે. પણ તપ આલોચન એથી સ્મરણાત. આમ તપશ્ચર્યા એટલે આલોચન કરવું, વિચાર કરવો, તત્વનો વિચાર કરવો. મહાવાક્યાર્થ જ્ઞાનમ પ્રતિ. અને તેથી મહાવાક્યનું તો જ્ઞાન થાય જ્યારે તત્પદ અને ત્વમપદ આ બંનેનું શોધન કરવામાં આવે. તેમાં પણ આ ત્વમપદનું શોધન છે એ મુખ્ય છે. ત્વમપદ પદાર્થ શોધ રૂપસ્ય આલોચનસ્યૈવ સાધકતમત્વાत्. ત્વમ એટલે અહમ, એટલે રમણ મહર્ષિ જવાબ હંમેશા કોહમ, કે ભાઈ કસ્ત્વમ, તું કોણ છે? આ પ્રકારે હું કોણ છું આ હું પણ હંમેશા ધ્યાન કેન્દ્રિત કરું. પણ કઈ રીતે? જગતના કારણને શોધવા માટે. તો જેથી ભૃગુ હું અર્થાત આત્મા પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે
અને ત્યાં જગતના કારણનો બોધ પ્રાપ્ત કરે અને આ રીતે ત્વમ અને તત્પદ એ બંનેના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરે એ પ્રકારનો પૂરતો નિર્દેશ ગુરુજીએ કર્યો. અને છતાં પણ એમાં થોડુંક અધૂરાપણું રાખ્યું, જેથી ભૃગુ આ પ્રકારની સમજ પર આવે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે આ તત્વનું ચિંતન કરવું પડશે કે હું કોણ છું અને જગતનું કારણ કેવી રીતે છું. અને એની તદ વિજિજ્ઞાસસ્વ આ છે ને, આ વાક્ય જે છે એ વાક્ય બહુ મહત્વનું વાક્ય છે. એટલા માટે એનો 2 બ્રહ્મસૂત્ર રચાયેલા છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ. એટલા પર જન્માદ્યસ્ય યતઃ બ્રહ્મ કેવું છે, જેમાંથી જન્મ, સ્થિતિ અને લય છે એ બ્રહ્મ છે. તદ વિજિજ્ઞાસસ્વ એના પછી અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે પ્રથમ સૂત્ર છે બ્રહ્મસૂત્રનો, એનું મૂળ વાક્ય કયું, તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. એટલે તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ તદ બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. કિમ તદ બ્રહ્મ જન્માદિ અસ્ય યતઃ. અને એ રીતે આ વાક્યનો ત્યાં નિર્ણય કરવામાં આવ્યો છે કે બ્રહ્મ જિજ્ઞાસા અર્થાત બ્રહ્મ વિચાર કર્તવ્ય, બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ. અને તેથી બ્રહ્મ વિશે વિચાર કરવા રૂપી તપસ્યા ભૃગુએ કરી. અન્વય વ્યતિરેકાદિ ચિંતનમ વા તપો ભવેદ. અન્વય વ્યતિરેકથી ચિંતન કરવું એને તપસ્યા કહેવાય. એવી તપસ્યા અહીં સમજવી જોઈએ. અહમ બ્રહ્મેતિ વાક્યાર્થ બોધાય અલમ ઇદમ જતઃ. હું બ્રહ્મ છું એ પ્રકારે મહાવાક્યના બોધ માટે આ પ્રકારનું તપસ્યા જે છે એ જ આવશ્યક છે. કોહમ મુક્તિ કથમ કેન સંસારમ પ્રતિપન્નવાન. હું કોણ છું, મુક્તિ કેમ પ્રાપ્ત કરવી, કેન સંસારમ પ્રતિપન્નવાન, અરે હું સંસારને કેમ પ્રાપ્ત થયો. એની આલોચનમ અર્થજ્ઞા તપ શમસંધિ પંડિતા. અર્થનું જ્ઞાન ધરાવનારા પંડિતો છે એ કોને તપસ્યા કહે છે. કોહમ હું કોણ છું, કથમ મુક્તિ મુક્તિ કેમ પ્રાપ્ત કરવી, કેન સંસારમ પ્રતિપન્નવાન અરે શું કારણ છે જેને કારણે હું સંસારને પ્રાપ્ત થયો અને મુક્તિ કેમ પ્રાપ્ત કરવી. આ પ્રકારનું આલોચન કરવું એને જ શાસ્ત્રના જ્ઞાતાઓ તપસ્યા કહે છે. અને તેથી છેવટે તપસ્યાનો આ પ્રકારનો જ અર્થ કરવામાં આવ્યો. એટલે ભૃગુએ જે પ્રકારની તપસ્યા કરી એનો અર્થ શાસ્ત્રમાં જ કરવામાં આવ્યો કે એણે તત્વનો વિચાર કર્યો, આ પ્રકારનો તપસ્યા કરી. અને છેલ્લે કહે છે સચ તપસ્તત્વા. અને આ પ્રકારનું તપસ્યા કરીને શું થયું એનું પછી આગળના અનુવાકમાં કહેવામાં આવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વારુણિ વરુણં પિતરમુપસસાર અધીઃ ભગવો બ્રહ્મેતિ તસ્મા એતत् પ્રોવાચ. અન્નં પ્રાણં ચક્ષુશ્રોત્રં મનોવાચમિતિ અન્નં પ્રાણં ચક્ષુશ્રોત્રં મનોવાચમિતિ.
तगुंहोवाच यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ते यत्प्रयन्त्यभिसंविशन्ते तद्विजिज्ञासस्व तद्ब्रह्मेति सतपोतप्यत सतपस्तप्त्वा આમ ભૃગુ નામના એક ઋષિ પોતાના પિતા વરુણ પાસે ગયા. ઉપસસાર વિધિવત એમણે ગુરુનું શરણ ગ્રહણ કર્યું. અધિ ભગવો બ્રહ્મેતિ, આ રીતે હે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ કરો. ત્યારે પહેલા તો પિતાજીએ એટલે ગુરુએ બ્રહ્મણ ઉપલબ્ધિ દ્વારાણી ઉક્તવાન, કે બ્રહ્મ ક્યાં પ્રાપ્ત થઈ શકે, કે બ્રહ્મનું ક્યાં અન્વેષણ કરવું જોઈએ એ માટેના દ્વાર છે એનો ઉપદેશ કર્યો. અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનઃ વાચમ ઇતિ. હે ભૃગુ, અન્ન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વાણી, આ સ્થળોએ એ સ્થળો નિર્દેશ કર્યો. આ સ્થળોએ તું બ્રહ્મનું અન્વેષણ કર. આ જગ્યાએ તું બ્રહ્મને જોવાનો પ્રયત્ન કર, અહીંથી બ્રહ્મને શોધવાનો પ્રયત્ન કર. એટલે બ્રહ્મને શોધવા માટે આ સ્થળોએ તું નજર કર. ભગવાન બ્રહ્મ કેવું છે? યતો વા ઇમાની ભૂતાની જાયંતે. આમ બ્રહ્મા જે દ્વારભૂત આ જે સ્થળ છે એનો નિર્દેશ કરીને પછી બ્રહ્મનું લક્ષણ કહ્યું, કે બ્રહ્મને ઓળખવા માટે એનું લક્ષણ એટલે ચિહ્ન, જેને બીજા બધા કરતા જુદું પાડીને ઓળખાવનારું ચિહ્ન કહ્યું, લક્ષણ કહ્યું. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી બ્રહ્માજીથી માંડીને સ્તંભ સુધીના બધા જ પ્રાણીઓનો જન્મ થાય છે. જેને જાતા અને જીવંતી, જન્મ થયા પછી જેને કારણે લોકો પ્રાણ ધારણ કરે છે, વૃદ્ધિ પામે છે. વિનાશ કાલ યત પ્રયંતી અભિસંવિશંતી, વિનાશ થાય ત્યારે જેને પામીને છેવટે જેમાં લીન થઈ જાય છે. અર્થાત ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાલેશુ યદાત્મદામ ન જાતિ ભૂતાની. એક ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયમાં ભૂતાની એટલે કે પ્રાણીઓ યદ આત્મદામ ન જાતિ, તો બ્રહ્મ હંમેશા પ્રાણીનો આત્મા જ હોય છે. ઉત્પત્તિ સ્થિતિ અને લયમાં તો કે ક્યારેય પણ બ્રહ્મનો ત્યાગ કરતા નથી. એટલે બ્રહ્મ જેનો આત્મા છે, જેવી રીતે સુવર્ણ કોઈ અલંકાર હોય, ઉત્પત્તિમાં પણ સુવર્ણ છે, સ્થિતિમાં પણ સુવર્ણ છે, લયમાં પણ સુવર્ણ છે. કોઈ પણ અવસ્થામાં અલંકાર હોય તો પણ સુવર્ણનો આત્મા જ છે. તેથી આ અલંકાર ક્યારેય પોતાના સુવર્ણ આત્માનો એટલે સુવર્ણ આત્મા છે એ વસ્તુનો ક્યારેય ત્યાગ કરતો, એટલે કે અલંકાર ક્યારેય સુવર્ણ ભિન્ન હોતો નથી. સુવર્ણ અલંકારનો આત્મા છે. અને તે રીતે બ્રહ્મ આ સર્વ પ્રાણીનો આત્મા છે. ઉપાદાન કારણ છે, આત્મા છે. ઉપાદાન કારણ એટલે આત્મા. તો સુવર્ણ અલંકારનો આત્મા પણ છે, કારણ કે ઉપાદાન કારણ છે. આમ બ્રહ્મ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે, આત્મા છે. સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, આવો ઉપદેશ કર્યો. બસ આ પ્રકારે હે ભૃગુ, બ્રહ્મનું આ લક્ષણ છે, બ્રહ્મનો આ સ્વભાવ છે. આ બ્રહ્મને તું જાણ. તદ વિજિજ્ઞાસસ્વ, વિશેષણે જ્ઞાતમિચ્છસ્વ. આ બ્રહ્મ જેનું લક્ષણ છે એને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કર. આ બ્રહ્મ છે. આમ શંકરાચાર્ય મારે બતાવ્યું કે અન્યત્ર પણ આ બધાને બ્રહ્મના દ્વાર રીતે સૂચવવામાં આવ્યા છે. પ્રાણસ્ય પ્રાણમ, ઉદ ચક્ષુ ચક્ષુ, આ બધા ટૂંકમાં બ્રહ્મા સર્વનું અધિષ્ઠાન છે, બ્રહ્મા સર્વનો આત્મા છે, સર્વનો સાક્ષી છે, સર્વનું પ્રેરક હોવાના કારણે આ બધાને બ્રહ્મના દ્વાર બતાવવામાં આવ્યા છે. અર્થાત વાસ્તવમાં કોઈ પણ જગ્યાએ આમાં કોઈ પણ એક જગ્યાએ નજર કરીએ તો આપણે બ્રહ્મના દર્શન થાય. અન્ન હોય, પ્રાણ હોય, ચક્ષુ હોય, શ્રોત્ર હોય, મન હોય, વાણી હોય, ક્યાંય પણ નજર કરીએ તો આપણને છેવટે બ્રહ્મ સુધી પહોંચાડે. એટલા જ માટે કે બ્રહ્મા સર્વનું અધિષ્ઠાન છે, પ્રત્યેકનું અધિષ્ઠાન છે, પ્રત્યેકનું પ્રેરક છે. એ જે કાંઈ છે બ્રહ્મને કારણે છે, ને તેથી અન્વેષણ કરવામાં આવે તો એ અન્વેષણ આપણને કોઈ પણ દ્વારથી પ્રારંભ કરીએ આપણે બ્રહ્મને પહોંચાડે.
સતપોતપ્યત, આ પ્રકારે પિતા પાસેથી બ્રહ્મનું લક્ષણ પ્રાપ્ત કરીને ભૃગુએ તપ કર્યું. તો પ્રશ્ન થયો કે ભૃગુને આવું ક્યાંથી સૂઝ્યું કે મારે તપ કરવું જોઈએ? પિતાએ તો કહ્યું નથી કે તપશ્ચર્યા કર, છતાં ભૃગુને તપશ્ચર્યા કરવાનું કેમ આવી તો સૂઝ્યું કેવી રીતે? એટલા જ માટે કે પિતાએ બ્રહ્મનો ઉપદેશ તો કર્યો, છતાં પણ અધૂરો ઉપદેશ કર્યો. તું બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ ન કર્યો. બ્રહ્મ જગતનું કારણ છે એમ કરીને બ્રહ્મનું તટસ્થ લક્ષણનું વર્ણન કર્યું. આને તટસ્થ લક્ષણ કહેવામાં આવે છે, જેની આગળ ચર્ચા કરવામાં આવી કે લક્ષણ જે બ્રહ્મને ઓળખાવે ખરું, છતાં બ્રહ્મનો ભાગ ન હોય. બ્રહ્મનો એટલે કોઈ વસ્તુનો ભાગ ન હોય છતાં ઓળખાવે એનું નામ છે તટસ્થ લક્ષણ, અને એનું સ્વરૂપ એને ઓળખાવાનું નામ છે સ્વરૂપ લક્ષણ. એટલે આ ઉપનિષદમાં આ રીતે આપણને બ્રહ્મના બંને લક્ષણ પ્રાપ્ત થાય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ, અને યતો વાયમાની ભૂતાની જાયંતે બ્રહ્મનું તટસ્થ લક્ષણ. એટલે બ્રહ્મનો પૂરેપૂરો ઉપદેશ ન કર્યો એવું ભૃગુને લાગ્યું. એટલે ભૃગુને લાગ્યું કે પિતા મારી પાસે કંઈક અપેક્ષા રાખે છે. અત અવગમ્યતે નૂનમ સાધનાંતરમ અપેક્ષતે પિતા. એટલે પિતાએ અધૂરો ઉપદેશ કર્યો નથી કે ઉપદેશને પૂરો કરવા માટે મારી પાસે કંઈક અપેક્ષા રાખે છે. ચાલો કોઈક સાધનની અપેક્ષા રાખી ખરી, પરંતુ તપશ્ચર્યા એ સાધન છે એવું ભૃગુને ક્યાંથી જાણ્યું? તપો વિશેષ પ્રતિપત્તિસ્તુ સર્વસાધકત્વાત્. वो प्रसिद्ध है कि तपश्चर्या એ સર્વશ્રેષ્ઠ કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન તપશ્ચર્યા છે. સર્વેષામિ નિયત સાધ્ય વિષયાણામ સાધનાનામ તપ એવ સાધકતમમ સાધનમિતિ પ્રસિદ્ધમ લોકે. આ વસ્તુ પ્રસિદ્ધ છે કે બધા સાધનોમાં કોઈ પણ સાધ્યને પ્રાપ્ત કરાવનારા એટલે નિયત સાધનોમાં કે નિયત સાધ્યને પ્રાપ્ત કરવાના સાધનોમાં તપશ્ચર્યા સર્વશ્રેષ્ઠ સાધન છે. આ પ્રસિદ્ધ છે. અંધેથી તસ્માત પિત્રા અનુપદિષ્ટમ બ્રહ્મ વિજ્ઞાન સાધનત્વેન તપઃ પ્રતિપેદે ભૃગુ. અંધેથી પિતાએ સીધે સીધો ઉપદેશ ન કર્યો છતાં પણ ભૃગુ આ પ્રકારની સમજ પર આવ્યો કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા સાધન છે. તચ્ચ તપઃ બાહ્ય અંતઃકરણ સમાધાનમ તદ્વાર્ગત્વાદ બ્રહ્મ પ્રતિપત્તે. એ તપશ્ચર્યામાં કેવું? બાહ્ય અંતઃકરણ સમાધાનમ, બાહ્યકરણ અને અંતઃકરણની એકાગ્રતા રૂપી તપશ્ચર્યા. એટલે પોતાના જે ધ્યેય વિષય છે એમાં બાહ્ય અને અંતઃકરણને એકાગ્ર કરવું નામ છે તપશ્ચર્યા. વાસ્તવમાં તો કહેવામાં આવ્યું કે ભાષ્ય સમાધાન પરમ ન તત્વચિંતા પરમ ન સમાધિ પરમ. એટલે ભાષ્યકાર કે તપશ્ચર્યા એટલે કે બહારના કારણો ઇન્દ્રિયોને મનને એકાગ્ર કરવા. એટલે કે સમાધિ એવું કહેવામાં નથી આવતું, પરંતુ મન અને ઇન્દ્રિયોને બ્રહ્મના ચિંતનમાં એકાગ્ર કરવા. એટલે આમ તો મનને ચિંતનમાં એકાગ્ર કરવું એ માટે પણ ઇન્દ્રિયોની એકાગ્રતા પણ આવશ્યક છે. આમ ઇન્દ્રિયોને પોતાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરીને મનને ચિત્તને બ્રહ્મના ચિંતનમાં એકાગ્ર કરવું એ પ્રકારની તપશ્ચર્યા. અન્વય વ્યતિરેકાદિ ચિંતનમ વા તપો ભવેદ. મારે વાર્તાકારે કહ્યું કે આ તપશ્ચર્યા કેવા પ્રકારની છે? અન્વય વ્યતિરેકાદિ ચિંતનમ. કોઈ કારણ જાણવું હોય તો પછી અન્વય વ્યતિરેકથી, કે કારણ હોય તો કાર્ય હોય અને કારણ ન હોય તો કાર્ય ન હોય, આ પ્રકાર અન્વય વ્યતિરેક. તો અન્વય વ્યતિરેકાદિ ચિંતનમ. તો અન્વય અને વ્યતિરેક આ રીતે કાર્ય અને કારણનો સંબંધ સ્થાપિત કરવામાં આવતો હોય કે સત્ય અને મિથ્યાનો સંબંધ સ્થાપિત કરવામાં આવતો હોય અન્વય વ્યતિરેક. અહીં છે અધ્યારોપ અપવાદ. એ પ્રકારે ચિંતન કરવું, આ પ્રકારના ચિંતનને, જે ચિંતન કે વિચાર એ જ્ઞાનનું સાધન છે, એને અહીંયા તપશ્ચર્યા કહેવામાં આવી છે. અહમ બ્રહ્મેદિ વાક્યાર્થ બોધાય અલમિદમ યતઃ. બસ આટલું જ. હું બ્રહ્મ છું એ વાક્ય તત્વમસી મહાવાક્યનો બોધ પ્રાપ્ત કરવા માટે અન્વય વ્યતિરેક ચિંતન કરવું એ પર્યાપ્ત છે. આટલું જ પર્યાપ્ત છે કે અન્વય વ્યતિરેક શેમાંથી આની ઉત્પત્તિ થાય છે, શેમાની સ્થિતિ છે, શેમાનો લય છે. આ હોય તો ઉત્પત્તિ છે, આ હોય તો આની સ્થિતિ છે, અને આ ન હોય તો નથી. અન્વય વ્યતિરેક આ રીતે કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય. બ્રહ્મને જગતનું કારણ બતાવ્યું. કારણ જાણવા માટે અન્વય વ્યતિરેક એક પદ્ધતિ છે કે મારી પાસે કોઈ અલંકાર હોય તો શું કારણ છે, આ વસ્ત્રનું શું કારણ છે.
તો શું હોય તો વસ્ત્ર હોય અને શું હોય તો વસ્ત્ર ના હોય? તો કે સૂતર હોય, તંતુ હોય તો વસ્ત્ર હોય, તંતુ ના હોય તો વસ્ત્ર ના હોય. માટે તંતુ એ વસ્ત્રનું કારણ છે. આનંદ વ્યતિરેક. પછી આગળ શોધવું કે તંતુનું કારણ શું? તો શું હોય તો તંતુ હોય ને શું હોય તો તંતુ ના હોય? તો કે સૂતર હોય તો અથવા કપાસ હોય તો સૂતર હોય ને કપાસ હોય તો સૂતર ના હોય. એમ કરતા કરતા અન્વય વ્યતિરેકથી આ રીતે કારણકારી સંબંધ સિદ્ધ થાય અને છેવટે આપણે અંતિમ કારણને પામી શકીએ. કોહમ મુક્તિ કથમ કેન સંસારમ પ્રતિપન્નવાન. કોહમ હું કોણ છું? મુક્તિ કથમ મુક્તિ કેમ પ્રાપ્ત કરવી? કેન સંસારમ પ્રતિપન્નવાન કયા કારણ શેનાથી માં સંસારને પ્રાપ્ત થયો? ઇતિ આલોચનમ અર્થજ્ઞા તપસ્સંસંધિ પંડિતા. આમ શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા પંડિતો કહે છે કે આ પ્રકારનું આલોચન કરવું, આ પ્રકારનો વિચાર કરવો કે હું કોણ છું, આ બંધનનું સ્વરૂપ કેવું છે, મુક્તિ કેમ પ્રાપ્ત કરવી, આ પ્રકારનો વિચાર કરવો, એને જ શ્રેષ્ઠ તપસ્યાને કહેવામાં આવે છે. અહમ અપેદકમ નિજ વિભાનકમ મહાદિદમ તપો રમણ વાગ્યમ. રમણ મહર્ષિ પણ કહે છે અહમ અપેદકમ. અહમનું ધીમીનું અપેદકમ, અહમનો નાશ કરનારો. નિજ વિભાનકમ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, એને વિભાનકમ એને પ્રકાશિત કરનારો. મહાદિદમ તપ આ મહાન તપશ્ચર્યા છે. એટલે વેદાંતિક તપશ્ચર્યા એટલે કે શાસ્ત્ર વિચાર. સતપસ્તત્વ આ પ્રકારનું આત્મવિચાર તપશ્ચર્યા કરીને ભૃગુને શું જ્ઞાન થયું એ કહે છે આગળ બીજા અનુવાકમાં. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત अन्नाद्येव खल्विमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति स तपो तप्यत स तपस्तप्त्वा अन्नम ब्रह्मेति विजानात. तपश्चर्या करी. कुत्र इदम पित्रा उक्तम लक्षणम वर्तते? क्व इदम लक्षणम वर्तते? આ પિતાએ કહેલું લક્ષણ કે જેમાંથી પ્રાણી ઉત્પત્તિ છે, જેમાં પ્રાણીની સ્થિતિ છે, જેમાં પ્રાણીનો લય થાય છે, એ બ્રહ્મ છે. ઇદમ પિત્રા ઉક્તમ લક્ષણમ. પિતાએ કહેલું આ જે લક્ષણ છે, ક્વ વર્તતે, એ ક્યાં છે? પરિપૂર્ણમ ભવતી ઇતિ. પરિપૂર્ણતયા પિતાએ જે લક્ષણ કહ્યું એ ક્યાં વિદ્યમાન છે? એ પ્રકારનો એકાગ્રહ ચેતસા પર્યાલોચ્ય સતપસ્તત્વા. એને તપશ્ચર્યા કર્યા હતા, એકાગ્ર ચિત્તથી આ પ્રકારનું પર્યાલોચન કર્યું કે પિતાએ બ્રહ્મનું આ જે લક્ષણ કહ્યું, બ્રહ્મનું આ જે વર્ણન કર્યું, એ લક્ષણ કે બ્રહ્મ એ જગતનું ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણ હોવા પણ લક્ષણ જે છે એ પરિપૂર્ણતયા કઈ જગ્યાએ લાગુ પડે છે? એટલે એકાગ્રને ચેતસા પર્યાલોચ્ય. એકાગ્ર ચિત્તથી આ પ્રકારે પર્યાલોચન કરીને અન્નમ બ્રહ્મ ઇતિ વિજાનાત. ભૃગુ આ નિર્ણય પર આવ્યો કે અન્ન વાસ્તવમાં બ્રહ્મ છે. અદ્યતે ભુજ્યતે ઉપલભ્યતે સર્વૈહિ. અન્ન કોને કહેવાય? અદ્યતે ઇતિ અન્નમ. અદ્યતે અર્થાત જે બધા વડે ખવાય છે અન્ન.
ભુજ્યતે એટલે જે બધાના ભોગનો એટલે કે ઉપભોગનો વિષય છે. ઉપલબ્ધિ અર્થાત જે બધાના જ્ઞાનનો વિષય છે. અદ્યતે જે બધા જેના બધા ખાય છે એટલે શું? ઉપભુજ્યતે એટલે જે બધાના ઉપભોગનો વિષય છે. ઉપભોગ એટલે શું? તો કે ઉપલબ્ધ્યતે જે બધાના જ્ઞાનનો વિષય છે. ઇતિ સર્વપ્રતિપત્તિ સાધારણમ સ્થૂદેહ કારણમ ભૂત પંચકમ. તો આ સ્થૂળ દેહનું જે કારણ છે, સ્થૂળ દેહ જેમાંથી બનેલો છે એ ભૂત, એ પંચમહાભૂત, અને અહીંયા અન્ન કહેવામાં આવ્યું. અન્ન એટલે માત્ર ખાવામાં આવે છે એટલું જ નહીં, એ તો ખરું. આદ્યતે દાળ ચોખા વગેરે, ભાત શાક રોટલી, એને તો અન્ન કહેવાય છે. અદ્યતે ભુજ્યતે ભોગવવામાં આવે છે. પૂરતા જગતના બધા પર તો ભોગવવામાં આવે છે. આપણે ખાઈએ છીએ એ જ અન્ન નહીં, પરંતુ આપણી પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ અનુભવ કરીએ છીએ, બધાને અન્ન કહેવાય છે વડે. કારણ કે આ તો રસનેન્દ્રિય દ્વારા ભોગવીએ છીએ. પેલું જ અન્ન છે જેને આપણે અન્ન કહીએ છીએ પ્રચલિત અર્થમાં, એ પણ આપણે ભોગવીએ છીએ, એનો અનુભવ કરીએ છીએ આપણે રસનેન્દ્રિય દ્વારા. પણ ઘ્રાણેન્દ્રિય છે, ચક્ષુરેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, આ બધી ઇન્દ્રિયો છે. એ પ્રત્યેક ઇન્દ્રિય દ્વારા જેનો અનુભવ કરવામાં આવે છે કે જે ભોગવવામાં આવે છે એને પણ અન્ન કહેવું જોઈએ. સર્વ પ્રતિપત્તિ સાધારણમ સ્થૂદેહ કારણમ ભૂત પંચકમ. અને બધાને જેનો અનુભવ થાય છે એવા સ્થૂદેહના જે કારણભૂત છે એ પંચમહાભૂત, સ્થૂળ પંચમહાભૂત, એનું નામ છે અન્ન. વિરાટ સંજ્ઞકમ અન્ન શબ્દેન ઉચ્યતે. હવે એવું છે ને કે અન્ન શબ્દનો અર્થ માત્ર આ દેહનો આરંભ કરનારા દેહના કારણભૂત પંચમહાભૂત નહીં. કારણ કે આ બ્રહ્મનું લક્ષણ છે. બ્રહ્મ જગત કારણ. સમગ્ર પ્રાણીઓની ઉત્પત્તિ જેમાંથી થાય છે, સ્થિતિ લય જેમાં છે. એટલા માટે અન્ન એટલે સમષ્ટિ અન્ન. કારણ કે બધા આ એક પ્રાણીની ઉત્પત્તિ અન્નમાંથી, એની સ્થિતિ અન્નમાંથી છે, અમુક અન્નમાંથી. બીજા પ્રાણીની ઉત્પત્તિ પણ અમુક અન્નમાંથી, એમ કરી બધા જ પ્રાણીની ઉત્પત્તિ બધા જ અન્નમાંથી થઈ. બધા પ્રાણીની સ્થિતિ બધા અન્નમાં છે, બધા પ્રાણીનો લય બધા અન્નમાં છે. એટલે સમષ્ટિ અન્ન. વિરાટ સંજ્ઞકમ. વિરાટ સમષ્ટિ અન્ન અર્થાત સમષ્ટિ પંચમહાભૂત, સ્થૂળ પંચમહાભૂત. અને સ્થૂળ પંચમહાભૂત તો સ્વયં હોઈ ના શકે, એટલે સ્થૂળ પંચમહાભૂત સાથે તો કે સંયોજાયેલું ચૈતન્ય, એનું નામ છે વિરાટ. વિરાટ સંજ્ઞકમ અન્ન શબ્દેન ઉચ્યતે. તો અહીં અન્ન શબ્દથી વિરાટ એવો અહીંયા નિર્દેશ થાય છે કે વિરાટ એ જગતનું કારણ છે. તસ્ય સ્થૂલ ભૌતિક કારણત્વાત. કારણ કે એ બધા ભૌતિક, આ શરીર કેવું છે? ભૌતિક છે. ભૌતિક અર્થાત ભૂતમાંથી બનેલું. પંચમહાભૂતોના સંયોગથી બનેલાને કહેવાય ભૌતિક. આમ જગતના બધા પદાર્થો કહે છે ભૌતિક. એ ભૂતોમાંથી બનેલા પંચમહાભૂતોના સંયોગમાંથી બનેલા એટલે ભૌતિક. એટલે ભૌતિક શાસ્ત્ર, એટલે આ ભૂતને લગતું શાસ્ત્ર. તેથી સ્થૂલ ભૌતિક કારણત્વ. આ બધા જ સ્થૂલ પદાર્થો છે, આ ભૌતિક પદાર્થો છે, અને આ પંચમહાભૂત એટલે કે વિરાટ એ સર્વનું કારણ હોવાના કારણે એ આ પ્રકારનો નિશ્ચય કરાયો કે વિરાટ એ બ્રહ્મ છે. યતો વા ઇમાની ભૂતાની લક્ષણસ્ય તત્ર યત્ર યોજયિતું શક્યત્વાત. કારણ કે આ જે પિતાએ લક્ષણ કહ્યું જેમાંથી આ પ્રાણીની ઉત્પત્તિ છે વગેરે એ વિરાટમાં લાગુ પડે છે, માટે અન્નમ બ્રહ્મે તે વ્યયાનાત. આજે ભગવાનને જ્ઞાન થયું કે અન્ન બ્રહ્મ છે. કેમ? અન્નાદ્યવ ખવ્યમાની ભૂતાની જાયંતે અન્નેને જાતાને જીવંતી અન્નમ પ્રયંતે વિસંધિ. કારણ કે બ્રહ્મનું જે લક્ષણ છે એ અન્નને લાગુ પડે છે. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને તદ વિજ્ઞાય પુનરેવ વર્ણમ પિતાનો ઉપસસાર. આ પ્રકારે જાણ્યું અને વળી પાછો પિતા પાસે આવ્યો તો શાંત ન રહ્યો, જતો ન રહ્યો, સંતુષ્ટ ન થયો, એને અસંતોષ થયો. આવું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ સંતોષ ન થયો અને મળે પિતા પાસે આવ્યો. અધિ ભગવો બ્રહ્મેદી. જે ઇન્દ્ર વારંવાર પ્રજાપતિ પાસે આવ્યા, કારણ કે એને જે જ્ઞાન કે જે સમજ પ્રાપ્ત થઈ એને સંતોષ ન હતો. જે આત્માનું લક્ષણ કહેવામાં આવ્યું એ લક્ષણ બરોબર લાગુ પડતું નતું. એટલે પહેલા ઇન્દ્રને જ્ઞાન થયું કે આ જે જાગૃત પુરુષ છે એ જ આત્મા છે,
વાત તો બરોબર છે. છતાં પણ લાગ્યું કે નહીં, આનું તો મૃત્યુ પણ છે, આ તો આંધળો પણ થઈ જાય, બહેરો પણ થઈ જાય, એનું મોત પણ થાય, તો આત્મા આંધળો થઈ જાય અને આત્માનું મૃત્યુ થાય, આ તો બરોબર નથી. અપહત્વા આત્મા વિજરઃ વિમૃત્યુ વિશોક બરોબર છે. નાહમ ભોગ્યમ પશ્યામી, આમાં મને બરોબર જણાતું નથી. વળી પાછા પ્રજાપતિ પાસે આવ્યા, વળી પાછા ઉપદેશ પાસ. તેને તપશ્ચર્યા કરી, એ તો વ્યવસ્થિત તપશ્ચર્યા. ઇન્દ્રે જે તપશ્ચર્યા કરી એ માત્ર આલોચન રૂપી તપશ્ચર્યા નહીં, 32 વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા રહીને તપશ્ચર્યા કરી. પછી તપશ્ચર્યા તો જતો જતો આલોચન કરે, એ તપશ્ચર્યા આ પ્રકારની તપશ્ચર્યા. એનો ઉપદેશ કર્યો, જતા જતા માર્ગમાં વિચાર કરે. અને આત્માનું જે લક્ષણ કહેવામાં આવ્યું હતું એ લક્ષણ બેસાડવાનો પ્રયત્ન કરે કે હું જે સમજ્યું છું ત્યાં આત્માનું લક્ષણ બરોબર બેસે છે કે નહીં, તો નથી બેસતું, પાછળ ગયો. આ રીતે તદ્વિજ્ઞાય પુનરેવ વરુણમ પિતરમ ઉપસસાર, આ પ્રકારની સમજ પ્રાપ્ત કરીને વળી પાછા એ પિતા વરુણ પાસે ગયો અને તગુમ હોવા છે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, હજી તારે તપશ્ચર્યા કરવાની જરૂર છે. ધર્મેવાપીનું નામ વેત્તત્વમ બ્રહ્મનું લક્ષણ બ્રહ્મણ, તો કે હજી તો બ્રહ્મનું માત્ર આટલું નાનકડા રૂપ પેલા કેનો પરિષદ કહેવામાં આવ્યો. માટે હજી મીમાંસ્યમ તે, તારે ફરી મીમાંસા કરવી જોઈએ. એ રીતે ભૃગુ પણ આ વરુણ પણ ભૃગુને કહેશે કે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તપશ્ચર્યા કર, હજી વધારે વિચાર કર, વધારે ઊંડાણથી વિચાર કર. આ પ્રકારે કહેવામાં આવ્યું, ભાષ્યમાં સમજાવે છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાદ વિજ્ઞાતવાન તદ્ધિ યથોક્ત લક્ષણોપેતમ કથમ અન્નાદ્યેવ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે અન્નેન જાતાનિ જીવન્તે અન્નમ પ્રયન્ત્યભિસંવિશન્તીતિ તસ્માદ યુક્તમ અન્નસ્ય બ્રહ્મત્વમ ઇત્યભિપ્રાયઃ. અન્નમ બ્રહ્મેતિ વિજાનાત વિજ્ઞાતવાન સ તપસ્તત્વા, આ પ્રકારની તપશ્ચર્યા કરીને પર્યાલોચન કરીને, કારણ કે પિતાએ કહેલું અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનોવાચમ, એથી ક્યાં જોવાનું પણ કહેલું પિતાએ. એ તો લક્ષણ ગયા ભાઈ પેલો બિચારો ચારેય બાજુ ફાંફા માર્યો નહીં, એને ફાંફા ન મારવા પડે માટે પિતાએ એને આવી જાતનો નિર્દેશ કરેલો, સૂચના આપેલી, જરા સંકેત કરેલો. પિતાએ સંકેત કરેલો કે ભૃગુ આ સ્થળે જોજે, અન્નમ પ્રાણમ ચક્ષુ, તરત એને અન્ન પર નજર કરી. પિતાએ સંકેત કર્યો હતો કે ઉપલબ્ધિ દ્વાર છે, અંતેથી તદ્ધિ યથોક્ત લક્ષણોપેતમ, અંતે અન્ન બ્રહ્મ છે એ પ્રકારનું મને જ્ઞાન થયું. કેમ જ્ઞાન થયું? તદ્ધિ યથોક્ત લક્ષણોપેતમ, એ અન્ન જે છે એ વાસ્તવમાં પિતાએ કહેલા એ લક્ષણ ધરાવનારું છે. કથમ, કેવી રીતે? અન્નાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયન્તે, ઓહો, બધા જ પ્રાણીઓ જન્મ અન્નમાંથી જ થાય છે. અન્નાદ્વૈ પ્રજા પ્રજાયંતે યાહ કાશ્ચ પૃથ્વી ગુસ્યતાઃ, આગળ પણ કહેવામાં આવ્યું કે પૃથ્વીની અંદર જે કે પ્રાણીઓ છે બધા અન્નમાંથી જ જન્મે છે, એમાં જ એમની સ્થિતિ છે અને એમાં જ એમનો લય છે. એ જ રીતે અન્નાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયન્તે, વાત સાચી છે કે બધા જ પ્રાણીઓનો જન્મ અન્નમાંથી થાય છે. અન્નેન જાતાની જીવંતી, જન્મ થયા પછી અન્નેન જીવંતી પ્રાણ ધારયંતી, પ્રાણ ધારણ કરે છે, વૃદ્ધિ પામે છે. અન્નમ પ્રયંતી અભિસંવિશંતી, અને પછી મૃત્યુ વખતે વળી અન્નને પ્રાપ્ત કરીને અન્નમાં લીન થઈ જાય છે. આ જાણીતી વસ્તુ છે. તેથી સ્વાભાવિક છે કે ભૃગુ આ પ્રકારના નિશ્ચય પર આવ્યો કે પિતાએ જે લક્ષણ કહ્યું છે બ્રહ્મનું, એ તો અન્નને લાગુ પડે છે, માટે અન્ન બ્રહ્મ છે. આગળ કહ્યું તે પ્રમાણે અન્ન એટલે માત્ર આપણે ખાઈએ છીએ એ જ અન્ન નહીં, પરંતુ પંચમહાભૂત રૂપી અન્ન. તસ્માદયુક્તમ અન્નસ્ય બ્રહ્મત્વમ ઇતિ અભિપ્રાયઃ. તસ્માત, કારણ કે અન્નમાં એટલે કે પંચમહાભૂતમાં, આ સમષ્ટિ પંચમહાભૂતમાં બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે, અને માટે
સમષ્ટિ પંચભૂત એટલે કે વિરાટ એ બ્રહ્મ છે, એ યોગ્ય છે, એ પ્રકારે નિશ્ચય પ્રાવે પ્રભુ. તદ વિજ્ઞાય તો આગળ સમજાવે છે. સહ એવં તપસ્તપ્ત્વા અન્નમ બ્રહ્મેતિ વિજ્ઞાય લક્ષણેન ઉપપત્યા ચ પુનરેવ સંશયમ આપન્નઃ વરુણમ પિતરમુપસસાર. સ એવં તપસ્તપ્ત્વા આ પ્રકારે તપશ્ચર્યા કરીને અન્નમ બ્રહ્મ તે વિજ્ઞાય અન્ન બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે કહી શકાય કે ભૃગુએ બીજા બધામાંથી એટલે કે અન્ન બ્રહ્મ છે, બીજું કશું બ્રહ્મ નથી એ પણ એને જ્ઞાન થયું. જગતમાં બીજો કોઈ સામાન્ય પદાર્થ બ્રહ્મ નથી, પરંતુ વિરાટ બ્રહ્મ છે. એટલે કે હું વિરાટ ચમડ કહી શકાય, વિરાટ બ્રહ્મ છે, વિરાટ આત્મા છે, તો હું વિરાટ છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે કે બીજે બધે અહમભાવ દૂર થયો અને આ સમષ્ટિ દેહની અંદર પણ એને અહમભાવમાંથી મુક્ત થયો અને વ્યષ્ટિ દેહ સાથે અહમભાવ સ્થાપિત કરે એમ કહી શકાય. આગળની ચર્ચામાં એમ કહ્યું, પંચકોશની ચર્ચામાં કહેવામાં આવ્યું તે જ રીતે કે પહેલા તો અંદર સમય આત્મા છે, એટલે કે બહારના પદાર્થોમાંથી તો એનો અહમભાવ મુક્ત દૂર થઈને આ દેહની અંદર સ્થાપિત થયો, પછી પ્રાણમાં, પછી મનમાં, પછી બુદ્ધિમાં, પછી આનંદ, પછી રસમાં અને પછી બ્રહ્મમાં. તો એમ કહી શકાય કે વિરાટ સંજ્ઞક જે બ્રહ્મ છે એમાં એને જ્ઞાન થયું કે આ જ બ્રહ્મ છે, એ જ આત્મા છે. અને પછી પ્રાણ, પછી મન, પછી બુદ્ધિ, આ પ્રકારે પ્રત્યેક ક્ષણે જ્ઞાન થયું. એનો અર્થ એ કે એને ઉપાસના કરી, તપશ્ચર્યા દ્વારા, એટલે ઉપાસના દ્વારા નહીં પણ વિચાર દ્વારા એ બીજા બધામાંથી અહમભાવને મુક્ત થયો. આ જ્ઞાન પ્રાપ્ત એટલે આ પ્રકારનું આ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થયો અને પછી છતાં સંતોષ ન થયો. સ એવં તપસ્તપ્ત્વા અન્નમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાય લક્ષણેન ઉપપત્યા ચ. લક્ષણથી એટલે કે જેમાંથી આ પ્રાણી ઉત્પત્તિ વગેરે લક્ષણથી આ અન્ન બ્રહ્મ છે તો જાણ્યું અને ઉપપત્યા છે, અને વળી યુક્તિથી પણ. અન્ન શબ્દિતસ્ય વિરાજ હૈ શ્રુતિષુ ઉપાસ્યત્વ શ્રવણાદ. કે આ વિરાટની ઉપાસના તો શ્રુતિમાં છે, એટલે એ પ્રકારે નિશ્ચય પર આવ્યો કે અન્ન અર્થાત જે સમષ્ટિ અન્ન એટલે સમષ્ટિ પંચમહાભૂત એટલે કે વિરાટ એ બ્રહ્મ છે, અને વિરાટ બ્રહ્મ છે કારણ કે વિરાટમાં બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે, જેમાંથી સ્વરની ઉત્પત્તિ સ્થિતિ લે છે. ઉપરાંત વિરાટ પુરુષ જે છે એની ઉપાસનાનું પણ વિધાન કરવામાં આવ્યું શાસ્ત્રમાં. તો ઉપાસના જેની કરવામાં આવતી હોય એ તો બ્રહ્મ ઈશ્વર હોવા જોઈએ. તેથી પણ ઉપપત્યા યુક્તિથી પણ એ નિશ્ચય પર આવ્યો કે વિરાટ બ્રહ્મ છે. પુનરેવ સંશયમ આપન્ન, પરંતુ એને સંશય થયો. વરુણમ પિતરમ ઉપસસાર, એ પિતા વરુણ પાસે વળી પાછો ઉપદેશ પ્રાપ્ત કરવા માટે આવ્યો. આગળ ભાષ્યમાં કહે છે અધિ ભગવો બ્રહ્મેતિ, બસ આ અધિ ભગવો બ્રહ્મેતિ, હે ભગવાન મને બ્રહ્મનો બોધ કરો. આ પ્રકારે એ પિતા પાસે ઉપદેશ માટે પાછો આવ્યો. કે છે આગળ કઃ પુનઃ સંશય હેતુ અસ્ય ઇતિ ઉચ્યતે અન્નસ્ય ઉત્પત્તિ દર્શનાદ. તો ભૃગુને સંશય કેમ થયો? એને જયારે આ પ્રકારનું દર્શન થયું કે અન્ન અર્થાત વિરાટ પુરુષ બ્રહ્મ છે, તો પછી પિતા પાસે જવાની આવશ્યકતા શું થઈ? એનામાં સંશય જન્મ્યો. કેમ સંશય જન્મ્યો? અન્નસ્ય ઉત્પત્તિ દર્શન, અરે અન્નની પણ ઉત્પત્તિ છે, અન્નની પણ ઉત્પત્તિ છે. બ્રહ્મણ તાવત ઉત્પત્તિર્નાસ્તિ,
એક વસ્તુ તો નક્કી છે કે બ્રહ્મની ઉત્પત્તિ ના હોવી જોઈએ. યતો વા ઇમાની ભૂતાની જાન, જેમાંથી આ બધા પ્રાણીઓનો જગતનો જન્મ છે, જેમાં એની સ્થિતિ છે, જેમાં એની સ્વયં તો ઉત્પત્તિ ના હોવી જોઈએ. બ્રહ્મની પણ જો ઉત્પત્તિ હોય તો વળી પછી બીજું કંઈક હોવું જોઈએ જે બ્રહ્મ કહેવાય. એટલે જે સર્વની ઉત્પત્તિનું કારણ છે એની સ્વયં ઉત્પત્તિ ન હોવી જોઈએ. જે સર્વનો પિતા છે એનો કોઈ પિતા ન હોવો જોઈએ. જે સર્વનો ગુરુ છે એનો કોઈ ગુરુ ન હોવો જોઈએ. તો સર્વનો ગુરુ થઈ શકે ને. જો એનો પણ કોઈ ગુરુ હતો, એક એવું છે જેનો એ ગુરુ નથી, પોતાનો ગુરુનો ગુરુ તો નથી જ. સર્વનો ગુરુ કોણ હોઈ શકે? જેનો કોઈ ગુરુ નથી. સર્વનો પિતા કોણ હોઈ શકે? જેનો કોઈ પિતા નથી. અને સર્વને ઉત્પન્ન કરનાર કોણ હોઈ શકે? જે સ્વયં ઉત્પન્ન થયો નથી. પણ એને સ્વયંભૂ કહેવામાં આવે છે. સ્વામીજી, ઈશ્વરે જગતની ઉત્પત્તિ કરી તો ઈશ્વરની ઉત્પત્તિ કોણે કરી? કોઈએ ના કરી. કારણ કે જે સર્વની ઉત્પત્તિ કરે એ સ્વયં અનુત્પન્ન હોય. બ્રહ્મણ તાવત ઉત્પત્તિ ના હશે. આ બહુ મોટી વસ્તુ થઈ ગઈ. જેની ઉત્પત્તિ નથી. બ્રહ્મ તો નિત્ય છે. સત્યમ જ્ઞાન અનંતમ. બ્રહ્મ તો નિત્ય હોવાના કારણે એની ઉત્પત્તિ નથી. જ્યારે અન્ન છે એની તો ઉત્પત્તિ છે. આપણે જાણીએ છીએ કે અન્ન તો પ્રાણમાં ઉત્પન્ન થયેલો છે. આ વિરાટની પણ ઉત્પત્તિ છે, હિરણ્ય ગર્ભમાંથી જન્મેલું છે. અન્નસ્ય છે હિરણ્ય ગર્ભાદ ઉત્પત્તિ. તો શ્રુતિમાં વર્ણન આવે છે કે કેવી રીતે પહેલા હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ, એમાંથી પછી વિરાટની ઉત્પત્તિ થઈ. અથવા આપણા આધ્યાત્મિક સ્તરે પણ કેવી રીતે પ્રાણમાંથી અન્નની ઉત્પત્તિ થઈ. અથવા તો અન્ન જે છે કે આપણું સ્થૂળ શરીર છે એ પ્રાણ પર આધારિત છે. પ્રાણ ન હોય તો આ સ્થૂળ શરીરની અંદરની સ્થિતિ ન હોઈ શકે. અને તેથી પ્રાણ એ સ્થૂળ શરીર કરતા સૂક્ષ્મ છે. અને સ્થૂળ શરીરની પ્રાણમાંથી ઉત્પત્તિ હોવાના કારણે તો કે સ્થૂળ શરીર બ્રહ્મ તો ઉત્પન્ન થયેલું છે, અને માટે એ બ્રહ્મ ન હોઈ શકે. એટલે ઉત્પત્તિ દર્શનાર્થ, બસ આ એના સંશયનું કારણ છે કે આ જન્મેલું છે. વિરાટનો પણ જન્મ થાય છે. પૃથિવ્યાદિ સ્થૂલ ભૂતાત્મકસ્ય ભૂતકારણત્વસ્યાપી દર્શનાર્થ છે. અને આ ભૌતિક પદાર્થો જે છે એ બધા પંચમહાભૂતમાંથી જન્મેલા છે. આ પ્રકારે જુએ છે કે હું જેને અત્યારે જે બ્રહ્મ છે એ પ્રકારના નિશ્ચય પર આવ્યો, અન્ન બ્રહ્મ છે એ પ્રકારના નિશ્ચય પર આવ્યો, એવું અન્નરૂપી બ્રહ્મની તો ઉત્પત્તિ છે. તેથી અન્નમ બ્રહ્મ નવાયથી સંશય ઉત્પન્ન. અંતે તેનો મને સંશય જમ્યો કે હું જે નિર્ણય પર આવ્યો છું એ સાચો છે કે નહીં, એ ખોટો છે ને સંશય, સાચો છે કે નહીં. અન્નમ બ્રહ્મ વાયથી બ્રહ્મ નવા, અન્ન બ્રહ્મ છે કે નહીં એ નિશ્ચય ન કરી શક્યો, અને સંશય જન્મ માટે પિતા પાસે આવ્યો. તો વારંવાર જેટલી વાર આવે એટલી વાર પિતા કે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. દરેક વખતે પિતા કહે કે તપશ્ચર્યાથી બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. કેમ? તપો બ્રહ્મેતિ, તપસ જ બ્રહ્મ છે. પિતા તો ત્યાં સુધી કહે છે. તદ વિજ્ઞાય પુનરેવ વર્ણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ તગું હોવાચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. જેટલી વાર ભૃગુ આવે એટલી વાર પિતા કહે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. તપશ્ચર્યાથી બ્રહ્મને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કરે. કેમ? તપો બ્રહ્મેથી, કે હે ભૃગુ તપશ્ચર્યા જ બ્રહ્મ છે. આમ તપશ્ચર્યાને બ્રહ્મ કહીને તપશ્ચર્યાની મહાન સ્તુતિ કરવામાં આવે. એટલે કહે છે કે કેમ આવું છે, તો શંકરાચાર્ય સમજાવે છે. તપસ પુનઃ પુનરુપદેશ સાધન અતિશયત્વ અવધારણાર્થ યાવત બ્રહ્મણો લક્ષણમ નિરતિશયમ ન ભવતિ યાવચ્ચ જિજ્ઞાસા ન નિવર્તતે તાવત તપઃ એવ તે સાધનમ તપસા એવ બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ રુજુ અન્યત. એવું નથી? અચ્છા. તો તપસ પુનઃ પુનરુપદેશ,
આ તપસ્યાનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો, વારંવાર તપસ્યાનો આદેશ કરવામાં આવ્યો, ઉપદેશ કરવામાં આવ્યો. સાધન અતિશયત્વ અવધારણાર્થ કે તપશ્ચર્યા એ સાધન અતિશય સર્વશ્રેષ્ઠ સાધન છે. અવધારણાર્થ એ ભાર મૂકવા માટે કે તપશ્ચર્યા અર્થાત શાસ્ત્ર વિચાર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અથાતો બ્રહ્મ વિચાર કર્તવ્ય. આમ બ્રહ્મના વિચારથી જ બ્રહ્મનું જ્ઞાન થાય. એટલે વેદાંત શાસ્ત્રમાં સ્પષ્ટ છે કે વિચારથી જ જ્ઞાન થાય, બીજા કશાથી નહીં. કોઈ સમાધિથી જ્ઞાન ન થાય, કોઈ અનુભવથી જ્ઞાન ન થાય, કોઈ ઉપાસનાથી જ્ઞાન ન થાય, માત્ર વિચારથી જ્ઞાન થાય. એનો અર્થ એ નહીં કે બીજા બધાની જરૂર નથી, ઉપાસનાની જરૂર નથી, એમ નથી કહેતા. કે પછી બીજી તપસ્યાની જરૂર નથી એમ પણ નથી કહેતા. બધાની જરૂર છે, પરંતુ જ્ઞાન તો વિચારથી જ થાય. કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણે આપણા વ્યવહારની અંદર પણ કોઈ વસ્તુને આપણે જાણીએ ત્યારે જાણી શકીએ જ્યારે એ વસ્તુનું અન્વેષણ કરીએ. વિચારે અન્વેષણ આ શું છે, ક્યાંથી આવ્યું, કેવી રીતે બન્યું, એનું શું કારણ છે વગેરે અન્વેષણ કરીએ તો જ આનું જ્ઞાન થઈ શકે. અંતે બ્રહ્મનું પણ તો જ્ઞાન થાય જ્યારે બ્રહ્મનું અન્વેષણ કરવામાં આવે. પણ અન્વેષણ કરવાની એક પદ્ધતિ છે. જેમ આ બધા જગતના પદાર્થો છે એને સમજવા માટે ભૌતિક શાસ્ત્ર કે વિજ્ઞાન જે પ્રકારની પદ્ધતિ આપણને આવે એ પ્રકારેનું અન્વેષણ કરીએ. એવી લેબોરેટરીમાં આપણે જઈએ અને પછી એમણે કયા પ્રમાણે આપણે બધું કરીએ તો જ આપણને એ કયો ભાઈ પાવડર છે ને શું છે બધું ખબર પડે આપણને, એમને કઈ પદ્ધતિથી. તેમ આ બ્રહ્મનું અન્વેષણ કરવાની એક પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? ઉપનિષદના વાક્યોનો વિચાર. કારણ કે શાસ્ત્ર એટલે ઉપનિષદ એ શબ્દના રૂપમાં જે વાક્યના રૂપમાં છે, તેથી એ વાક્યોને સમજવા માટે વાક્યના તાત્પર્ય નિશ્ચય કરવો પડે. બસ આટલું જ છે. બાકી આપણે વાંચેલું જ્ઞાન થવું જ જોઈએ ને. પણ એક જ વસ્તુ છે કે તો જ આપણને કોઈ પણ વાક્યનું જ્ઞાન થયું કહેવાય જ્યારે આપણે એ વાક્યના તાત્પર્યને જાણીએ. એટલે કે જે અર્થમાં વક્તાએ વાક્યનો પ્રયોગ કર્યો હોય એ જ અર્થમાં જેને આપણે સમજીએ ત્યારે જ આપણે જ્ઞાન થયું કહેવાય. વક્તાએ કોઈક અર્થમાં એનો પ્રયોગ કર્યો હોય અને આપણે બીજા અર્થમાં સમજીએ એ યોગ્ય નથી. એટલા જ માટે મહત્વની વસ્તુ છે જ્યારે કોઈ આપણને પ્રવચન કરવામાં આવે, ઉપદેશ કરવામાં આવે ત્યારે, એટલે કે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે ત્યારે મહત્વની વસ્તુ એ છે કે કયા હેતુથી, કયા તાત્પર્યને ધ્યાનમાં રાખીને આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઘણીવાર શબ્દનો એકથી વધારે અર્થ થતો હોય અથવા તો શબ્દનો એકથી વધારે અર્થ થઈ શકે કે વાક્યનો પણ એકથી વધારે અર્થ થઈ શકે. તો કયા અર્થમાં વાક્યનો પ્રયોગ કરવામાં આવે એ વક્તાનું તાત્પર્ય શું છે એ જ મહત્વનું છે. વ્યાકરણ શું કહે છે મહત્વનું નથી. અરે યુક્તિ શું કહે છે એમાં મહત્વનું નથી. કોઈ શું કહે છે મહત્વનું નથી. આપણે જ્યારે કોઈ કશું આપણે કહેતું હોય અને આપણે એને સમજવા માંગતા હોઈએ તો મહત્વનું છે એ શું કહેવા માંગે છે. પણ તે તો આમ કોઈનો અર્થ આવો થાય એવું નહીં. વ્યાકરણ દ્રષ્ટિનો અર્થ આવો થાય એ મહત્વનું નથી. બીજા કોઈ આવું કહ્યું ત્યારે નવો અર્થ એ પણ મહત્વ નથી. આ કહે છે અત્યારે એનું એ કયા હેતુથી કહે છે, એનું તાત્પર્ય શું છે, બસ એ જ મહત્વનું છે. એ જ્યારે આવી રીતે આપણી વચ્ચે વાર્તાલાપ થતો હોય, કમ્યુનિકેશન થતું હોય, આપણે શબ્દો દ્વારા આપણા વિચારોને પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે, કે કોઈ આપણને પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે એ વ્યક્તિ મહત્વની, બીજું કશું મહત્વનું નથી. આપણે મહત્વનું નથી. આ તો મારી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને હું એને ગમે તેમ કરીને સમજુ એવું નહીં. એ વ્યક્તિ મહત્વની છે. તો ભણેલો હોય, ભણેલો ના હોય, અને તેથી ધારો કે ઓછું ભણેલો હોય એટલે કદાચ શબ્દોનો એની રીતે પ્રયોગ કરતો હોય તો આપણે જાણવું જોઈએ કે એણે એ શબ્દનો કયા અર્થમાં પ્રયોગ કર્યો છે. પછી આપણે એને પકડીને કે આ શબ્દનો અર્થ આવો જ થાય માટે તે આમ જ કહ્યું હતું કે મેં એવું નથી કહ્યું, મેં તો આ અર્થમાં કહ્યું. અને તેથી એટલે આ ચર્ચા છે વેદાંતિન લોકોનો અભિપ્રાય શું છે કે કઈ વસ્તુ છે જે આ વાક્યના અર્થનો નિર્ણય કરે છે. અરે શબ્દના અર્થનો નિર્ણય પણ કોણ કરે છે? નૈયાયિક લોકો કહે કે ઈશ્વર નક્કી કરી રાખેલું છે કે આ શબ્દનો અર્થ થવો જોઈએ. ઘડો એટલે આનો અર્થ આ જ, ફલાણો એટલે આનો ભગવાન નક્કી કરી રાખ્યું છે. અને એ શબ્દ એના અર્થ સાથે જ જન્મેલો છે. તેથી આપણે નિર્ણય ના કરીએ કે શબ્દનો શું થાય. શબ્દ જ નિર્ણય કરે અર્થ શું થાય? તો કે નહીં, શબ્દ નિર્ણય ના કરે, શબ્દનો પ્રયોગ કરનાર નિર્ણય કરે કે કયા અર્થમાં શબ્દનો પ્રયોગ થાય છે. એટલા માટે વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ અને બીજા બધા વ્યંગ્યાર્થ અને જાત જાતના અર્થ બધા સાહિત્યમાં કરવામાં આવતા હોય છે. તો એ પરથી નક્કી થાય એટલે
સૈંધવમ આનયા એમ જયારે આપણે કહેવામાં આવે કે ભાઈ સૈંધવ લઈ આવો, એટલે શું લઈ આવે? સૈંધવ ન હતો કે સિંધુમાં થતું, સિંધુ પેલો તરત ઘોડો લઈ આવે. પણ કયા વખતે એને પૂછ્યું ભાઈ જમવા બેઠો ત્યારે કહે છે જેમ તમે જે સૈંધવ લઈ આવો, ત્યારે ઘોડો લઈ આવવાનો હોય ને. સૈંધવ અર્થ મીઠું સિંધુ પ્રદેશમાં થતું, તો એનો અર્થ એનું તાત્પર્ય કયું છે? મીઠામાં તાત્પર્ય. પણ તમે તો સૈંધવ કયો, બીજો શબ્દકોશ જુઓ, એનો અર્થ શું થાય? ઘોડો પણ થાય છે ને, એનો ઘોડો લઈ આવે. પરંતુ જેણે એ શબ્દનો પ્રયોગ કર્યો એને કયા અર્થથી કરેલો એનું તાત્પર્ય શું એ મહત્વનું છે. ટૂંકમાં જે વક્તા છે એ નક્કી કરે કે વાક્યનો શું અર્થ થવો જોઈએ, બીજું કોઈ નહીં. અને જે શ્રોતા જે છે એ જ અર્થમાં સમજે. જે અર્થમાં વક્તાએ પ્રયોગ કરેલો તો જ વાક્ય અર્થને પહોંચાડવાનું પોતાનું કામ કરી શકે, નહીં તો ના કરી શકે. એટલા જ માટે તાત્પર્ય નિર્ણય બહુ જ મહત્વની વસ્તુ છે. આ બધી ચર્ચાઓ આ શંકરાચાર્ય મહારાજ ને બીજા બધા લોકોએ આ ભાષ્ય કેમ રચવું પડે, અને એમણે ભાષ્ય પર ટીકાબાજી કેમ લખવી પડે, ટીકા પર ટિપ્પણી કેમ કરવી પડે, એટલા જ તાત્પર્યનો નિશ્ચય કરવા મળે કે ઉપનિષદે આ જે શબ્દનો પ્રયોગ કર્યો એની પાછળ ઉપનિષદનું શું તાત્પર્ય છે. બસ ઉપનિષદનું તાત્પર્ય શું છે. એટલા જ માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન, એમાં શ્રવણની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે છે કે શાસ્ત્રના તાત્પર્યનો નિર્ણય. બસ શ્રવણનું આટલું જ કાર્ય છે. શ્રવણ દ્વારા આપણે આટલું જ કરીએ, તાત્પર્ય નિર્ણય. એટલે વિચારનો હેતુ એક જ છે. તેથી વાક્યના અર્થનો નિર્ણય કરવાની પદ્ધતિ નક્કી કરવામાં આવી છે મીમાંસામાં કે કઈ રીતે વાક્યનો અર્થ નિશ્ચિત કરવો. એ પ્રકારે વાક્યનો અર્થ નક્કી થાય, તાત્પર્યનો નિર્ણય કેમ કરવો એની પર પદ્ધતિ છે. ઉપક્રમ, ઉપસંહાર વગેરે એના લિંગ છે, એ પરથી તાત્પર્યનો નિશ્ચય થાય. અને વાક્યનો અર્થ કેમ કરો એના પર બધા લિંગ છે, શ્રુતિ અને પછી લિંગ અને આ બધા એ બધી વસ્તુથી નક્કી થાય કે આ બધા વાક્યનો શું અર્થ થવો જોઈએ. વાક્યનો અર્થ થયા પછી આ શાસ્ત્રનું તાત્પર્ય શું છે, આટલો જ વિચાર કે પિતાએ એવું કહ્યું તાત્પર્ય શું છે. તમે કહ્યું લો આ રહ્યું અન્ન છે, તો કે નહીં, તાત્પર્ય શું છે? એ જ્ઞાનથી તને મુક્તિ પ્રાપ્ત થવી જોઈએ. માત્ર તનાવ નહીં, બસ મને સમજ પડી ગઈ કે અન્ન બ્રહ્મ છે, પણ એને તને મુક્તિ પ્રાપ્ત નથી તે પ્રાપ્ત, બસ તો આ જ્ઞાન શેના માટે છે? તને મુક્તિ અપાવવા માટે છે. અધિ ભગવો બ્રહ્મેથી, મને બ્રહ્મનો ઉપદેશ કરો એવું નથી કે માત્ર એકેડેમિક બસ એને ઈચ્છા થઈ કે ચાલો બ્રહ્મ શું જાણીએ, તો એવું નથી. એ જાણે છે કે બ્રહ્મ જ્ઞાન એ જીવનના પરમ પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન છે. અને જ્યાં સુધી પુરુષાર્થની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થયું નથી. તપસ પુનઃ પુનરુપદેશ સાધન અતિશયત્વ અવધારણાર્થ કે તપશ્ચર્યા થા શાસ્ત્રનું શ્રવણ. ટૂંકમાં શ્રવણ એટલે તાત્પર્યનો નિર્ણય. આ વિચાર જે છે એ અતિશય અવધારણાર્થ એ સર્વ સાધનોમાં સર્વશ્રેષ્ઠ છે, એ ભાર દેવા માટે. યાવત બ્રહ્મણ લક્ષણ નિરતિશયમ ન ભવતી, જ્યાં સુધી બ્રહ્મનું મેં લક્ષણ કહ્યું તો પૂર્ણપણે લાગુ ન પડે. આમ લાગુ પડે ખરું, પૂર્ણપણે લાગુ ન પડે ત્યાં સુધી યાવત જિજ્ઞાસા ન નિવર્તતે. આમાં થાય શું કે અન્નમાં તો બ્રહ્મનું લક્ષણ લાગુ પડે, પણ પ્રાણમાં લાગુ પડે છે, મનમાં લાગુ પડે છે, બુદ્ધિમાં પણ લાગુ પડે છે. એટલે આ બ્રહ્મનું લક્ષણ બહુ જગ્યાએ લાગુ હોય. નિરતિશયમ સંપૂર્ણપણે લાગુ ન પડે, કેટલાક અંશમાં લાગુ પડે છે બધી જગ્યાએ, પરંતુ સંપૂર્ણપણે બ્રહ્મનું લક્ષણ જ્યાં સુધી લાગુ ન પડે યાવત જિજ્ઞાસા ન નિવર્તતે, જ્યાં સુધી જિજ્ઞાસાની નિવૃત્તિ ન થાય. ખરેખર તો બ્રહ્મ જ્ઞાનનો હેતુ એ છે કે આપણા જીવનમાં કોઈ પ્રકારનો સંશય રહેવો જ ના જોઈએ. ये न श्रुतम श्रुतम भवति अमतम मतम अविज्ञातम विज्ञातम इति. જેનું શ્રવણ કરવાથી બધાનું શ્રવણ થઈ જાય, જેનું મનન કરવાથી બધાનું મનન થઈ જાય, જેનું જ્ઞાન પ્રાપ્ત કરે બધાનું જ્ઞાન પ્રાપ્ત થાય, તો જ જિજ્ઞાસા નિવૃત્ત થાય. જિજ્ઞાસા અથવા જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા તો જ નિવૃત્ત થાય જ્યારે બધું જ જણાય. ચાલો ને ભૃગુ માત્ર જિજ્ઞાસા પૂરી કરવા ગયો હોય તો એ જિજ્ઞાસા અર્થાત જ્ઞાનની ઈચ્છા ક્યારે પૂરી થાય? જ્યારે બધું જણાય ત્યારે છે. કશું જાણવાનું બાકી રહી ગયું હોય તો જિજ્ઞાસા પૂરી ન થાય. અંતેથી ધારો કે અન્ન બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય કરીને એ શાંત થઈ જાય અને સંતુષ્ટ થઈ જાય તો પણ જિજ્ઞાસા પૂરી થાય. કારણ કે પ્રાણ શું છે તો નક્કી થયું નહીં, હજી કે મન શું છે પણ નક્કી થયું નહીં. એનો અર્થ એ થયો કે જગતમાં કેટલી બધી વસ્તુઓ રહી ગઈ, જણાયા વગર નહીં રહી ગઈ.
ઉપનિષદની પ્રતિજ્ઞા કેવી છે? એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ. કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાનમ ભવતી. હે ભગવાન, એ કયું તત્વ છે જેને જાણવાથી આ સર્વ જણાઈ જાય? બસ આવી જિજ્ઞાસા. ચાલો, એટલે ક્યાં તો પેલો શોકમાંથી મુક્ત થવા મળે ગયો, તો બધા કઈ શોકથી મુક્ત થવા મળે જતા હોય ને, બધાને જિજ્ઞાસાથી ગયો છે. ભોગવનો કઈ શોક હોય એવું જણાતો નથી, એને કઈ દુઃખ જણાતો નથી. એવું કઈ નિયમ નથી કે દુઃખ હોય તો જ માણસ કઈ બ્રહ્મ વિદ્યામાં કે શાસ્ત્રના અધ્યયન માટે જાય, એવું નિયમ નથી. એવું હોય તો એમાં ખોટું નથી. જીવનમાં દુઃખ પણ એમાં આપણો વાંક નથી, એમાં કઈ આપણો વાંક નથી. આ દુઃખને કારણે આપણે આમાં જઈએ એમાં વાંક નથી. એ જ આપણે વિવેક બતાવે છે કે દુઃખમાંથી નિવૃત્ત થવા માટે અમે યોગ્ય સાધન પસંદ કર્યું. એ આપણે એ ભગવાનની કૃપા અને વિવેક બુદ્ધિ બતાવે છે. પણ એવો પણ નિયમ નથી કે શાસ્ત્રનું અધ્યયન કોઈ કરે એટલા માટે માણસ દુઃખી હશે. એ પણ લોકો માની લે, સ્વામી શું દુઃખ પડ્યું તમને કે તમારે આવું કરવું પડે? શું દુઃખ પડ્યું? શું થયું તમારા જીવનમાં? કે એવો નિયમ નથી કંઈ થવું જ જોઈએ, કે દુઃખ જ પડવું જોઈએ. આ તો જિજ્ઞાસા, યાવત છે જિજ્ઞાસા ન નિવર્તતે. ભૃગુ છે કે શ્વેત કેતુ હોય કે નચિકેતા હોય, ધારો ગયા હોય ગુરુ પાસે ને મળે જિજ્ઞાસાની નિવૃત્તિ માટે. જ્ઞાનની ઈચ્છા, જ્યાં સુધી આ જ્ઞાનની ઈચ્છા નિવૃત્ત ન થાય, અને ત્યારે નિવૃત્ત થાય બધું જ જણાય, બધો તાવ બેસી જાય ત્યારે કોઈ વસ્તુ એવી ના રહે, એક અણુ પણ એવું ના રહે જેની મને સમજ નથી. એનો અર્થ નહીં કે બધા કેટલા અણુ જીવનમાં જગતમાં છે એ મેં ગણી કાઢે, એવું નથી. એવું નહીં. તો અણુનું શું સ્થાન છે? અણુ તો કે ઉત્પન્ન થયેલું છે, કાર્ય છે, મિથ્યા છે, એટલી સમજ પડી જાય ને બસ. એટલે એનું સ્થાન મારા જીવનમાં શું સ્થાન છે પણ નક્કી થઈ જાય. મારા જીવનમાં સત્યનું શું સ્થાન છે, મિથ્યાનું શું સ્થાન છે, અને એ દરેક વસ્તુનું સ્થાન નક્કી થઈ જાય. બસ પછી આપણું મન એમાંથી નિવૃત્ત થઈ જાય. એના વિશેની ચિંતામાં આ પેન બરાબર છે, પેન છે એ તો ખરું, કદાચ એ ન જાણતો તો વાંધો નથી. એવું સ્વામી તો આ જ્ઞાન બધું જણાય જાય. તમે ટિમ્બકટુમાં જાઓ ત્યાં શું શું વસ્તુ છે બધા ઝાડ પાનને ઓળખી આપે એવું નથી. પણ જે દૃશ્ય છે તે જળ છે, અનિત્ય છે, મિથ્યા છે, અને દ્રષ્ટા છે, સાક્ષી છે, ચૈતન્ય છે, સત્ય છે. એટલે બધાનો તાળો મળી જવો જોઈએ. એવું કશું જ એટલે વસ્તુ જોઈને આશ્ચર્ય થાય ખરો, પણ ભય થાય એવું નહીં. આશ્ચર્ય થાય નવું નવું જોઈને બરોબર છે, પણ નવી નવી વસ્તુ જોઈને ભય, અરે આ તો મને ખબર ને, આ તો મારી પાસે છે નહીં, આ તો મારી પાસે છે નહીં, એવું થઈ જાય ને પછી કે નહીં. કોઈ વસ્તુ મારામાં ખોટ ઉત્પન્ન કરે, ઉણપની લાગણી ઉત્પન્ન કરે, ભય ઉત્પન્ન કરે, એવું કશું ના બને. જયારે મને એવું જ્ઞાન થાય કે મારું જ છે, પછી મને વાંધો કઈ ખોટ છે જ નહીં. બધી વસ્તુ મારી જ છે. સ્વામીજી આ કોનું છે? આ તમારું છે. આ કોનું? તો આ તમારું છે. આ ક્યાં જાય? તો કે આપણી પાસે છે જ. હો, સંતોષ થયો કે મારું છે તો વાંધો નહીં. તો બધી જ વસ્તુ મારી છે તો મને કોઈ ખોટ ચાલે જ નહીં. હું બ્રહ્મ છું, સમગ્ર જગતનું ઉપાદાન કારણ છું, જગતની ઉત્પત્તિ સ્થિતિ લય હું ને કારણે છે, તેથી હું છું માટે જગત છે, અને તેથી જગત મારા પર આશ્રિત છે. બસ એટલે એવું કશું જ નથી. જે જગતમાં એવું કઈ છે જે મારામાં ઉણપ ઉત્પન્ન કરે, જે મારામાં આ તો મારી પાસે છે નહીં, આના વગર હું અધૂરો છે એવો અધૂરપ ઉત્પન્ન ના કરે, એવું જગતમાં કઈ ના રહે. એટલે જગતને આપણે જાણ્યું કહેવાય. એટલે જુદી રીતે કહી શકાય, પણ જુદી જુદી રીતે કહી શકાય. એક રીત કહેવાની એવી છે કે જગતની કોઈ વસ્તુ મારામાં આવી ઉણપ ઉત્પન્ન ના કરે. ત્યારે આ તો મારી પાસે, આના વગર તો અધૂરો રહી ગયો, આ તો મારી પાસે છે નહીં, આના વગર તો હું ઊણો છું, આવું ન ઉત્પન્ન કરે. અથવા જગતની કોઈ વસ્તુ ભય ઉત્પન્ન ના કરે, આ મને શું કરશે, આ મને શું લઈ જશે, આમ એવું ના ઉત્પન્ન થાય. તો ઉણપ ઉત્પન્ન ના થાય, ભય ઉત્પન્ન ના થાય. આ તો મેં જાણ્યું નહીં, કઈ મારામાં આવી જાતની કોઈ લાગણી, એવું કશું થાય જ નહીં. અર્થાત કોઈ રીતે કોઈ વસ્તુ મને જયારે મારા સ્વરૂપમાંથી વિચલિત ના કરે ત્યારે સમજવું કે મેં એને જાણ્યું છે. એટલે પ્રકાશમ ચ ઉદાસીન ગુણૈર્યોને વિચાર્ય દે ગુણાવર્તંત ઇત્યેવ યો તિષ્ઠતિ ન ઇંગતે. એ ક્યારે પણ ચલિત થતો નથી. કોઈ વસ્તુને ચલાયમાન કરે, સમજવું કે હજી નંબર જાણી નથી. કોઈ વસ્તુ મને ચલાયમાન કરે, મારામાં કઈ વિક્ષેપ ઉત્પન્ન કરે, મારામાં ભય, તિરસ્કાર, ઘૃણા,
ઉણપ કશું ઉત્પન્ન ન કરે, સમજવું કે મેં જાણી નથી. કારણ કે એને ખરેખર જાણી તો ઘૃણા જન્મે જ નહીં. તતો અને બીજું ગુપ્સતે, વસ્તુને બરોબર જાણ્યા પછી કોઈ દિવસ ઘૃણા હોય જ નહીં. કેમ કે એ તો આત્મા જ છે ને, પોતાની પ્રત્યે કોઈને ઘૃણા હોય જ ના શકે. વસ્તુને ત્યારે યોગ્ય જાણી કહેવાય, હું જાણું કે એ તો આત્મા, હું એનો આત્મા જ છું. એ કશી વસ્તુમાંથી ભિન્ન નથી, હું જ સર્વ છું. આમ જ્યાં સુધી આ ઉપદેશ એટલે જ્ઞાનની પરિસમાપ્તિ આમાં ન થાય ત્યાં સુધી જ્ઞાન અધૂરું છે, ત્યાં સુધી જિજ્ઞાસા નિવૃત્ત થાય નહીં. ચાલો જિજ્ઞાસાથી ગયો તો જિજ્ઞાસા નિવૃત્ત ના થાય, દુઃખને કારણે ગયો તો દુઃખ નિવૃત્ત ના થાય, ભયથી ગયો તો ભય નિવૃત્ત ના થાય. એટલે એમ કહેવાય જ્યાં સુધી ભય પૂરેપૂરો નિવૃત્ત ના થાય, જ્યાં સુધી શોક પૂરેપૂરો નિવૃત્ત ના થાય, જ્યાં સુધી જિજ્ઞાસા પૂરેપૂરી નિવૃત્ત ના થાય, ત્યાં સુધી પૌનઃ પુણ્યને વિચારમ કર્યાત, એટલે પૌનઃ પુણ્યને શ્રવણમ કર્યાત. પુનઃ પુનઃ શ્રવણ કરવું અર્થાત વિચાર કરવો જોઈએ. તો સ્વામીજી આ ભૃગુએ ક્યાં શ્રવણ કર્યું? એ તો એક વાક્ય સ્વામી જતો રહ્યો, તો એ શ્રવણ જ કહેવાય. એ જ વાક્ય પર હજી તો કે એનું આલોચન, એ વાક્યનું આલોચન થઈ રહ્યું છે. એટલે શ્રવણ એટલે કદાચ આપણે એમ કહીએ કે ભાઈ હું આતરે ક્લાસમાં બેઠો છું ત્યારે શ્રવણ કરું છું, નહીં કદાચ આપણે આ બધા વાક્યો લખી દીધા હોય કે યાદ રહ્યા હોય આપણને, પછી એને પણ આપણે એને વાગોળતા હોઈએ કે હા હજી ક્લાસમાં આમ કહેવામાં આવ્યું હોય, પેલું હતું, એમ કરીને મનમાં એનું આલોચન થતું હોય, એને વાગોળતા હોઈએ, એના વિશે વિચાર કરતા, અને પછી શું છે કે હા કદાચ ઘણી વાર એવું થાય ને કે આપણે ક્લાસમાં સાંભળીએ ત્યારે ખબર બરાબર ના સમજ પડે કે બરાબર ધ્યાન ના રહ્યું હોય, પછી ખ્યાલ આવે કે ઓહો આમ કહેવામાં હજી એવું થતું હોય ઘણી વાર. કેટલી બધી વસ્તુઓ ભૂતકાળમાં કેટલું બધું સાંભળ્યું હોય ત્યારે આપણે અત્યારે ટ્યુબલાઇટ થઈ કે ઓહ સ્વામી એવું કહેતા હતા. હા ઘણી વાર પેલી બધી કથાઓ કહેતા હોય ને જાત જાતની, હવે શું કહેશે ને માટે કે એ સમજ ના પડે આપણને, એવું પણ થાય કે આ વળી કથા છે ને માટે કે આના શું સંદર્ભમાં શું ઉપયોગ છે, અને કોઈ દિવસ ક્લિક થાય, ટ્યુબલાઇટ થાય કે હા હવે સમજ પડી કે કેમ કહેતા હતા, એની પાસે એનો શું હેતુ હતો, કઈ દ્રષ્ટિ હતી. બસ એ શ્રવણનું પરિણામ ગણવું જોઈએ. જયારે ક્લિક થઈ, ટ્યુબલાઇટ થઈ અંદર, એ શેનું પરિણામ છે? શ્રવણનું. એ કશા બીજાનું નહીં. જો બીજા પ્રકારની લાઇટ થાય તો ઉપાસનાનું પરિણામ જે જુદી વાત છે. આપણે કયા પ્રકારની લાઇટ પ્રકાશની વાત કરીએ છીએ? જ્ઞાનરૂપી પ્રકાશ. એ જ્ઞાનરૂપી પ્રકાશ જયારે જન્મે તો પેલી આલોચનથી, વિચારથી જન્મે. એટલે એવું શક્ય છે કોઈક વાક્ય આપણે સાંભળ્યું હોય ને આપણા મનમાં રમ્યા કરતું હોય, અને આપણું મન એને વાગોળ્યા કરતું, આલોચન કર્યા કરતું હોય, અને પછી આપણે એકદમ સ્પષ્ટ થાય ઓહો આનું તાત્પર્ય છે. અને ત્યારે આપણે તો એને પણ વિચાર જ, એ વિચારનો જ એક્સટેન્શન અથવા વિચારનો જ વિસ્તાર છે, એ વિચાર જ કહેવાય. એટલે શ્રવણનો અર્થ માત્ર આપણે વર્ગમાં બેસીને શ્રવણ કરતા હોઈએ એ તો ઉત્કૃષ્ટ છે જ, પરંતુ એ જ પ્રક્રિયા આગળ ચાલ્યા જ કરતી હોય, અને છેવટે આપણને જે ઉપદેશ કરવામાં આવ્યો હોય એનું તાત્પર્ય આપણે જ્યારે સમજ પડે ત્યારે સમજવું કે આ શ્રવણથી થયું. આનું નામ શ્રવણ છે, તાત્પર્ય નિશ્ચય. તો જેનાથી તાત્પર્ય નિશ્ચય થાય એને શ્રવણ કહેવામાં આવે છે. અને શ્રવણ એટલે જ વિચાર. યાવત બ્રહ્મ લક્ષણમ નિરતિશયમ ન ભવતી, જ્યાં સુધી બ્રહ્મનું લક્ષણ પરિપૂર્ણ ના બને, નિરતિશયમ સંપૂર્ણમ ન ભવતી, સંપૂર્ણ રીતે જયારે લાગુ ના પડે, યાવત છે જિજ્ઞાસા ન નિવર્તતે, જ્યાં સુધી જિજ્ઞાસા તારી નિવૃત્ત ન થાય, તાવત તપહેવતે સાધનમ, ત્યાં સુધી હે ભૃગુ તપશ્ચર્યા સાત, આ પર્યાલોચન એ જ તારું સાધન છે. તને એક વાક્ય કહ્યું છે, યતો વા ઇમાની ભૂતાની, એક જ વાક્ય કહ્યું છે ને, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ. બસ આ વાક્ય કહ્યું છે, એનું પર્યાલોચન થયા જ કરે. તાવત તપહેવતે સાધનમ, ત્યાં સુધી આ વાક્યને તો વાગોળ્યા જ કર, આ વાક્યનું પુનરાવર્તન કર્યા કર, આ વાક્ય વિશે વિચાર કર, પર્યાલોચન કર. વિચારમ વિના જિજ્ઞાસા નિવૃત્તિ અયોગાત, કારણ કે વિચાર વગર જિજ્ઞાસાની નિવૃત્તિ ન થાય. આ વિચાર શબ્દને જેટલી સારી સમજાય એટલું સારું, વિચાર શબ્દને જેટલી સારી રીતે સમજાય એટલું આપણે માટે સારું. તો કારણ કે બધા બહુ ભ્રમ છે, વિચાર વિશે પણ ઘણા ભ્રમ પ્રવર્તમાન હોય છે. પણ વિચાર એટલે બહુ વ્યવસ્થિત વસ્તુ છે, શાસ્ત્રનો વિચાર. અને
ગુરુએ જે પ્રકારે આપણે ઉપદેશ કે માર્ગદર્શન આપ્યું એ પ્રકારે શાસ્ત્રના વાક્યો પર વિચાર કરીને શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય કરો, આ પ્રક્રિયાને વિચાર કહેવામાં આવે છે. પછી આપણે આરામ કરી બેસીને ગોળા ગબડાવ્યા કરીએ અંદર, એ વિચાર નથી. આમ બસ ચિંતન કર્યા કરીએ, એ ચિંતન હોય સાહેબ, જો આના પર આધારિત તો વાંધો નહીં. ટૂંકમાં આપણે જે શ્રવણ કર્યું હોય એને પછી આરામ કરીને બેસીને એના પર ગોળા ગબડાવ્યો તો બરાબર છે, પણ એમને ગોળા ગબડાવ્યા કરવા એને આપણે ત્યાં સ્વીકૃતિ નથી. એ પ્રકારની ફિલોસોફર કોને કહે? બેઠો બેઠો આમ ગોળા ગબડાવે કરો, નવું લઈ આવે, દર 10 વર્ષે નવી ફિલોસોફર, એવું નહીં. જો કે અહીં પાછળ એ પ્રકારની એક માન્યતા છે કે બધી જે કહેવાનું છે બધામાં કહેવાઈ ગયું છે. જે આપણને જ્ઞાન પ્રાપ્ત માટે જે આવશ્યક છે બધું ઉપનિષદમાં છે, એવી એક આપણી શ્રદ્ધા છે. જેની શ્રદ્ધા નથી અમે તો ગોળા ગબડાવ્યા જ કરવા કરે. કારણ કે જે લોકો માને છે કે જ્ઞાનની ક્યારેય પરિસમાપ્તિ થાય જ નહીં, કોઈ દિવસ જ્ઞાન પૂરેપૂરું થાય જ નહીં, ભલે ને જીસસ ક્રાઇસ્ટ હોય કે ઉપનિષદ ગમે તે હોય તો એમ, તેથી એ તો પ્રક્રિયા ચાલ્યા જ કરવી પડે. એમને જે જ્ઞાન તો એનાથી આપણે આગળ લઈ જવાનું, એવું મોટા ભાગના લોકો માને છે. એટલા જ માટે એ કોઈ શાસ્ત્રને પ્રમાણભૂત ન ગણી શકે. એટલા જ માટે કે જેમ ભૌતિક શાસ્ત્રમાં, રસાયણ શાસ્ત્રમાં કેવી રીતે એ કોઈ અંતિમ પ્રમાણ નથી ને, તેથી ભૌતિક શાસ્ત્રમાં જે કંઈ જાણવામાં આવ્યું છે હંમેશા એમાં સુધારા વધારા થવાના જ, થયા જ કરવાના. અને જ્ઞાનની ક્યારેય પરિસમાપ્તિ હોય જ નહીં, પ્રતિષ્ઠા હોય જ નહીં. તો ભૌતિક વિષયોના જ્ઞાનમાં જો લાગુ પડે છે એવું આ લોકો આધ્યાત્મિક વિષયમાં માને છે. એટલા જ માટે ઉપનિષદ વગેરે પણ આ ભૌતિક શાસ્ત્ર જેવા છે. ટૂંકમાં એ વખતે ઋષિઓએ હિમાલયની ખીણમાં બેસીને, જે કંદરામાં, ગિરકંદરામાં બેસીને જે વિચાર કર્યો એના નિચોડ રૂપિયા થયો. હવે આપણે આગળ વિચાર કરો, આગળ નિચોડ લાવી શકીએ એવું માનનાર હોવાને કારણે આ બધાને અંતિમ નથી આવતો. આવું તમારે જાણવાની જરૂર નથી, પણ છતાં આવી બધી વસ્તુઓ પ્રવર્તમાન છે. તમે તો બધા શ્રદ્ધા ધરાવનારા છો કે ભાઈ ઉપનિષદ, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ, ત્યાંથી વેદાંતની શરૂઆત થાય. વેદાંતિન લોકોનો વાક્યનો, એના ગ્રંથનો પ્રારંભ, વેદાંત સાર નામનો ગ્રંથ, એનો પ્રારંભ ક્યાં થાય? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. વેદાંત કોને કહેવાય? ઉપનિષદ જે પ્રમાણ છે એનું નામ જ વેદાંત. એટલે આ પ્રકારની શ્રદ્ધા છે કે ઉપનિષદ પ્રમાણ છે. શેના માટે? આત્મા માટે, બ્રહ્મ માટે, સત્ય માટે ઉપનિષદ વેદ પ્રમાણ છે. વેદાહ પ્રમાણ, અતીન્દ્રિય વિષય માટે વેદ પ્રમાણ છે. એમાં પણ બ્રહ્મ માટે ઉપનિષદ પ્રમાણ છે. એટલે ઉપનિષદમાં કહેવાય એ છેલ્લું કહેવાય ગયું. ટૂંકમાં બ્રહ્મ વિશે જે કહેવાનું છે એ એમાં પૂરેપૂરું કહેવાયેલું છે, એમાં ખૂટતું નથી. આ પ્રકારની શ્રદ્ધા હોય તો જ આપણે એના પર આપણે વિચાર કરી શકીએ. એના તાત્પર્ય નિશ્ચયથી સત્યના તાત્પર્ય સત્યનો નિશ્ચય થાય. તપો બ્રહ્મેતિ ઇતિ વાક્યમ વિધિચ્છિતસ્ય તપસઃ બ્રહ્મત્વેન સ્તુત્યર્થમ. આમ તપ બ્રહ્મ છે એવું કેમ કહેવામાં આવ્યું? કારણ કે તપનું વિધાન કરવામાં આવ્યું. તપનો અહીંયા આગળ આદેશ કે ઉપદેશ કરવામાં આવ્યો, એની વિધાન કરવામાં, એની સ્તુતિ માટે. હવે એક નિયમ છે અર્થવાદ. જે વસ્તુમાં આપણે કોઈને પ્રેરિત કરવા માંગતા હોઈએ એની સ્તુતિ કરીએ, અને જેમાંથી આપણે નિવૃત્ત કરવા માંગતા હોઈએ એની નિંદા કરીએ. તો તપને બ્રહ્મ કહીને તપસ્યાની એકદમ સ્તુતિ કરવામાં આવી, કારણ કે તપનું વિધાન કરવામાં આવ્યું છે. એમાં એને પ્રેરિત કરવા માટે, એનું અનુષ્ઠાન કરવામાં, એને પ્રોત્સાહિત કરવા માટે. તપસા એવ બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ ઇત્યર્થ. હે ભૃગુ, તપશ્ચર્યાથી જ તું બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. રુજુ અન્ય બાકીનું બધું તો સરળ છે. એ બધું અધિ ભગવો બ્રહ્મે તગુમ હોવા છે, આ બધા એને બહુ સમજાવવાની જરૂર નથી, કારણ કે એ બધું સરળ છે. માટે એના આગળ વ્યાખ્યા થાય. બીજું અન્ય એટલે શું? બાકીના 4 પર્યાય સમજાવતા નથી. પ્રાણો બ્રહ્મેતિ વિજાન, 3 મનો બ્રહ્મેતિ વિજાન, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વિજાન, એ કશું પણ સમજાવવાની તસદી લેતા નથી. કેમ? કારણ કે સરળ છે. આ જે છે એ પ્રકારે એ બધા ફકરાઓને પણ સમજવા જોઈએ. ચાલો એને પણ આપણે વાંચી તો જઈએ. પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાદ
प्राणाद्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ते प्राणं प्रयन्त्य विसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति स तपोतप्यत स तपस्तप्त्वा प्राणो ब्रह्मेति प्राणो ब्रह्म इति विजानात् आ प्राण ब्रह्म છે એ પ્રકારનું વિજાનાત આ પ્રકારનું વિજ્ઞાતવાન આ પ્રકારનું જ્ઞાન થયું કે અન્ન બ્રહ્મ છે એનાથી સંશય જન્મ્યો પિતા પાસે ગયો પિતાએ વહી તપશ્ચર્યા કરવાનું કહ્યું ભલી પાછું આલોચન વિચાર કરવાનું કહ્યું अन्नस्य सूत्रात्मरूप प्राण परतंत्रस्य न ब्रह्म लक्षण निरपेक्षम संभाव्यते अन्नने ब्रह्म કહી શકાય ખરું કારણ કે અન્નમાંથી બધા પ્રાણી ઉત્પત્તિ છે એમાં એની સ્થિતિ છે એમાં એનો લય છે એમાં અન્નને બ્રહ્મ કહેવાય ખરું પણ અન્નની સ્વયંની ઉત્પત્તિ છે અન્ન સ્વયં પરતંત્ર છે પ્રાણને પરતંત્ર છે અન્ન ત્યાં સુધી ચેતન રહી શકે જ્યાં સુધી પ્રાણનો અનુગ્રહ ના પર હોય એ પ્રાણ અનુગ્રહ ન હોય તો અન્નમાં ચેતનતા ન રહી શકે અન્ન કેવું છે પરતંત્ર છે બ્રહ્મ પરતંત્ર ના હોવું જોઈએ કારણ કે પરતંત્ર હોય એનો તો સંચાલિત હોય એટલે કે ઉત્પત્તિ ના હોય તેથી બ્રહ્મની ઉત્પત્તિ ના હોવી જોઈએ માટે અન્ન બ્રહ્મ ના હોઈ શકે પ્રાણ બ્રહ્મ છે પ્રાણસ્ય તો સ્વાતંત્ર્યાદિ સત્વાત જ્યારે પ્રાણ સ્વતંત્ર છે એના માટે એ બ્રહ્મ હોઈ શકે इत्यादि लक्षण विचारम कृतवान आ प्रकारे एने विचार कर्यो आ निश्चय पर आव्यो कि प्राण ब्रह्म छे प्राण नो अर्थ आपणो व्यष्टि प्राण के समष्टि प्राण हिरण्यगर्भ ए ब्रह्म छे एवं तपः कृत्वा प्राणो ब्रह्मेति निश्चितवान आ प्रकारे तपश्चर्या करी प्राण ब्रह्म छे निश्चय थयो अने वही पाछुं प्राणमां ब्रह्म लक्षण योज्युं क्या प्राणाद्येव खल्विमानि भूतानि जायन्ते प्राणो ब्रह्मेति विजानात् प्राण ब्रह्म છે એ પ્રકારનું જ્ઞાન થયું એટલા માટે કે અન્નની ઉત્પત્તિમાં પ્રાણમાંથી છે અને ભાઈ જોયું કહો પ્રાણમાંથી જ બધા ભૂતોનો જન્મ છે એમાં એની સ્થિતિ છે એમાંનો લય છે તદ વિજ્ઞાએ આ પ્રકારે પ્રાણ બ્રહ્મ છે જ્ઞાન પ્રાપ્ત કરીને પુનરેવ વરુણમ પિતરમ ઉપસસાર વળી પાછા પિતા વરુણ પાસે ભૃગુ ગયો સંશય જન્મ્યો તો આ પ્રકારે પાછું સંશયનું પ્રાણ પોતે પરતંત્ર છે કે પ્રાણસ્ય મનપાન પારતંત્ર્યમ પ્રાણમાં કેવું છે પ્રાણમાં મનને પરતંત્ર છે કારણ કે પ્રાણનો નિરોધ કરે છે મન આ મન એકવાર નિશ્ચય કરે કે મારે શ્વાસ નથી લેવો આ પ્રાણ જે છે એ ભલે શરીરને ચેતનતા પ્રદાન કરતો હોય છતાં પણ પ્રાણનું નિયંત્રણ કોણ કરે છે મન આમ સંકલ્પ કર્યો શ્વાસ અંદર ગયો બહાર જ કાઢવું નહીં બહાર કોઈ અંદર લઉં નહીં ટૂંકમાં પ્રાણનો પણ નિરોધ થાય છે ને પ્રાણસ્ય મનઃ પારતંત્યમ જ્ઞાન શક્તિ રાહિત્યાદેવ ખરું પ્રાણસ્ય મનસા નિરોધ દર્શનેન કે પ્રાણ તો મનથી નિરુદ્ધ થાય છે અને પ્રાણ પરતંત્ર છે મનનું સંચાલક છે મનનું નિયંતા છે અંતેથી પ્રાણ બ્રહ્મ ના હોઈ શકે એ રીતે એક પછી એક એટલા માટે સંશય થયો અને માટે પિતા પાસે ગયો તદ વિજ્ઞાય અને વળી પ્રાણ જળ છે પ્રાણ ચેતન નથી બ્રહ્મ ચેતન હોવું જોઈએ અને વળી પ્રાણ પરતંત્ર છે મનથી સંચાલિત છે જ્યારે બ્રહ્મ સ્વતંત્ર હોવું જોઈએ આ પ્રકારે પ્રાણ બ્રહ્મ છે નિશ્ચય કર્યા પછી પણ મનમાં સંશય જન્મ્યો અને પિતા પાસે ગયો
અધિ ભગવો બ્રહ્મેતિ, હે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ કરો. ભગમ હોવા છે. પિતાએ વળી પાછું એ જ કહ્યું, તપશ્ચર્યા કર. તપશ્ચર્યાથી બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. પછી આગળ કહે છે, મનો બ્રહ્મેતિ વ્યજાનાત મનસો ह्येव खल्विमानि भूतानि जायन्ते मनसा जातानि जीवन्ते मनः प्रयन्त्यभिसंविशन्ते ते तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति स तपोतप्यत स तपस्तप्त्वा. પિતાએ કહ્યું, ફરી ભાઈ તપશ્ચર્યા કર. વળી ભ્રુવે તપશ્ચર્યા કરી આ નિશ્ચય પર આવ્યો, મનો બ્રહ્મેતિ વિજાનાત, કે મન બ્રહ્મ છે. પ્રાણસ્ય મનસા નિરોધ દર્શનેન, તો કે પ્રાણનો પણ મનથી નિરોધ થાય છે. પ્રાણ અપેક્ષા મનસ સ્વાતંત્ર્યાત, અને પ્રાણની અપેક્ષાએ મન સ્વતંત્ર છે. અને તેથી મન બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય પર આવ્યો. અને વળી મનમાં પણ આ બધો બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે. મનસો ह्येव खल्विमानि भूतानि जायन्ते, મન અર્થાત સમષ્ટિ હિરણ્ય ગર્ભમાંથી આ બધા પ્રાણીનો જન્મ છે, એમાં જેની સ્થિતિ છે, એમાં જેનો લય છે. સમષ્ટિ અંતઃકરણ, સમષ્ટિ મન એ બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય પર આવ્યો. વળી બધો પિતા પાસે ગયો. કેમ પિતા? પછી સંશય જન્મ્યો કે મન બરોબર છે, મન બ્રહ્મ ખરું, એમાંથી શરીરની ઉત્પત્તિ ખરી, પણ મન વાળી પાછું બુદ્ધિથી નિશ્ચિત છે ને. બુદ્ધિ એ છે મનનું સંચાલન કરનારી છે, અને માટે મન પણ પરતંત્ર છે. જો પરતંત્ર હોય તો બ્રહ્મ ના હોઈ શકે. અને તેથી વળી પાછો પિતા પાસે ગયો. વળી પાછું પિતાને તપશ્ચર્યા કરવાનું કહ્યું, અને વળી એને તપશ્ચર્યા કર્યા અર્થાત વિચાર કર્યો. અને આગળ કહે છે, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત વિજ્ઞાનાદ્યेव खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ते विज्ञानं प्रयन्त्यभिसंविशन्ते ते तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति स तपोतप्यत स तपस्तप्त्वा. મન માટે પણ સંશય જન્મ્યો. પિતા પાસે ગયો. મન પણ કરણ છે. આપણા અંતઃકરણના બે વિભાગ કરવામાં આવે છે, કરણ અને કર્તા. આ મન જે કરણ છે અને બુદ્ધિમાં કર્તૃત્વ છે. અંતઃકરણ વેદી, તો અંતઃકરણ જે છે તો આ આપણે જેને અંતઃકરણ કહીએ જેના પણ બે વિભાગ કર્યા, એક કરણ અને બીજું કર્તૃ. એ ઇન્દ્રિયો સાથે જે સંયોજાયેલું છે અને આ વિશ્વના જ્ઞાન પ્રાપ્તિ માટેનું સાધન છે એને કરણ કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરનાર જે છે જ્ઞાતૃત્વ જણાવે છે એ બુદ્ધિ એ જ્ઞાતા છે, કર્તા છે. તો હંમેશા કરણ જે છે સાધન છે એ પેલા સાધકને પરતંત્ર હોય,
એટલે બુદ્ધિ હંમેશા મનરૂપી કર્ણનો પ્રયોગ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે. માટે કર્ણ કેવું છે? પરતંત્ર છે અને બુદ્ધિ કરતા સ્વતંત્ર છે. મનોભી કર્ણકોટી પ્રવિષ્ટત્વાત વિજ્ઞાન શબ્દ કર્તું પરતંત્રમ ભવતી. અંતેથી આ મન પણ કર્ણ હોવાને કારણે વિજ્ઞાન એટલે બુદ્ધિ જે કર્તૃ છે અને પરતંત્ર છે. માટે મન પણ બ્રહ્મ ના હોય તપસ્યા કરી, વળી વિચાર કર્યો અને પછી નિશ્ચય પર આવ્યો. નહીં પરતંત્ર બ્રહ્મ લક્ષણ મુખ્યમ સંભવતી. જે પરતંત્ર હોય મન મુખ્ય અર્થમાં બ્રહ્મ ના હોઈ શકે. અંતેથી નિશ્ચય વિચાર કર્યો. કર્તરી જે સ્વાતંત્ર્યણ, ત્યારે બુદ્ધિ સ્વતંત્ર છે અને બ્રહ્મ સ્વતંત્ર હોવું જોઈએ. માટે બુદ્ધિ બ્રહ્મ છે. અને વળી પાછી આ બુદ્ધિ અર્થાત સમષ્ટિ બુદ્ધિ એટલે કે હિરણ્ય ગર્ભ, એમાંથી આ બધાની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે. અને એ સમષ્ટિ બુદ્ધિમાં આ બ્રહ્મનું લક્ષણ પણ લાગુ પડે છે. માટે આ વિજ્ઞાન બ્રહ્મ છે, બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિ બ્રહ્મ છે. એવા નિશ્ચય પર આવ્યો. ત્યાં સંશય થયો, પણ બુદ્ધિ પણ સુષુપ્તિમાં હોતી નથી, તેમ પ્રલયમાં સમષ્ટિ બુદ્ધિ પણ હોતી નથી. એટલે બુદ્ધિનો પણ નાશ છે. વળી પાછી જયારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય ત્યારે બુદ્ધિની પણ ઉત્પત્તિ છે. આપણે જાગ્રત થાય એટલે બુદ્ધિની ઉત્પત્તિ થાય, સુષુપ્તિમાં બુદ્ધિનો નાશ થાય, લય થઈ જાય. તો બ્રહ્મની ઉત્પત્તિ થાય, લય થાય, એ વળી કેવું? એના માટે બુદ્ધિ પણ બ્રહ્મ ના હોઈ શકે. બુદ્ધિ પણ બ્રહ્મ છે કે નહીં પછી સંશય થયો. અને તદ વિજ્ઞાય, આમ બુદ્ધિ અર્થાત સમષ્ટિ બુદ્ધિ બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય કર્યા પછી પણ સંશય ઉત્પન્ન થવાને કારણે, કારણ કે બુદ્ધિ ભલે બધાનું ઉપાદાન કારણ છે, અંતિમ ઉપાદાન કારણ એટલા માટે નથી કે બુદ્ધિનું સ્વયં કશાકમાં લય થાય છે અને બુદ્ધિની સ્વયં કશાકમાંથી ઉત્પત્તિ થાય છે, પણ બુદ્ધિનું પણ ઉપાદાન કારણ છે. એટલે બુદ્ધિ બ્રહ્મ ના હોઈ શકે એવું લાગ્યું. મળે પિતા પાસે ગયો. પિતાએ કહ્યું વાત સાચી છે, બુદ્ધિ પણ બ્રહ્મ છે એવું નથી. મળે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. હે ભૃગુ, તપશ્ચર્યાથી વિચારથી બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. એમ કરીને વળી પાછો એને પાછો મોકલ્યો. વળી પાછી ભૃગુએ તપશ્ચર્યા કરી. હવે આવતી વલ્લી આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ શતબોતપ્યત. આ પ્રકારે પિતાએ જયારે એને સૂચના આપી, આદેશ ઉપદેશ કર્યો. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાં સર્વ પ્રાણીઓનો જન્મ થાય છે. યેન જાતાની જીવંતી, જન્મ થયા પછી જેના વડે જીવંત છે, વૃદ્ધિ પામે છે. યત પ્રયંતિ અભિસંવિશંતિ, અને પ્રયાણ કરતી વેળાએ પછી જેમાં જઈને લીન થઈ જાય છે. અર્થાત ઉત્પત્તિ પહેલા, એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લય આ સર્વ અવસ્થામાં આ પ્રાણીઓ અર્થાત સમગ્ર જગત ક્યારેય પણ જેને ભિન્ન નથી. એટલે કે જે જગતનું ઉપાદાન કારણ છે, તદ બ્રહ્મ ઇતિ વિજિજ્ઞાસસ્વ, એ બ્રહ્મ છે એ પ્રકારે એને બ્રહ્મને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કર. આમ જયારે બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવ્યું ત્યારે અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનોવાચમિતિ, અને બ્રહ્મની ઉપલબ્ધિના દ્વાર બતાવે કે આ સ્થળોએ તું બ્રહ્મ માટેનું અન્વેષણ કર. તને જે લક્ષણ કહેવામાં આવ્યું કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે, એ ઉપાદાન કારણની શોધ ક્યાં કર? તો કે અન્નમાં, પ્રાણમાં, મનમાં, ચક્ષુમાં, વાણીમાં, આ સ્થળોએ તું ઉપાદાન કારણની શોધ કરે. ભૃગુએ આ પ્રમાણે શોધ કરી. અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, અને એ નિશ્ચય પર આવ્યો કે જરૂર અન્ન બ્રહ્મ છે. કેમ? અન્નાદ્યવ ખલ વિમાની ભૂતાની જાયંતે. અરે અન્નમાંથી સર્વ પ્રાણીઓનો જન્મ છે, અન્નમાં જ એની સ્થિતિ છે અને છેવટે અન્નમાં જ લીન થઈ જાય છે.
પણ અન્ન બ્રહ્મ છે, બ્રહ્મનું લક્ષણ અન્નમાં લાગુ પડ્યું. અને અન્નનો અર્થ કરવામાં આવ્યો પંચમહાભૂત. એવમ તપસ્તત્વામ અન્નમ બ્રહ્મેતિ વિજ્ઞાય, કે આ પંચમહાભૂત જે છે તે અદ્યતે ભુજ્યતે ઉપલભ્યતે સર્વેથી અન્નમ, અર્થાત જેનો આહાર કરવામાં આવે છે, જેનો અનુભવ થાય છે એને અન્ન કહેવામાં આવ્યું. સર્વપ્રવૃત્તિ સાધારણ સ્થૂળ દેહ કારણ ભૂત પંચકમ, આ સ્થૂળ દેહ જેમાંથી ઉત્પન્ન થાય છે એવા પંચમહાભૂતને અહીંયા અન્ન કહેવામાં આવ્યું. અર્થાત સમષ્ટિ પંચમહાભૂત એટલે કે વિરાટ, તો વિરાટમાંથી સમગ્ર સ્થૂળ જગતની ઉત્પત્તિ છે, એમાં સ્થિતિ છે, એમાં લય છે. આ પ્રકાર અન્ન બ્રહ્મ છે એવા નિશ્ચય પર આવ્યો. પરંતુ તેને સંશય જન્મ્યો કે અન્નની સ્વયં પણ ઉત્પત્તિ છે. ભલે આ બધા પ્રાણીઓની ઉત્પત્તિ અન્નમાંથી થતી હોય, પણ અન્ન સ્વયં પણ ઉત્પન્ન થયેલું છે. અન્ન સ્વયં પણ ચેતન છે, જીવંતતા ધરાવે છે. આ દેહ ને સર્વ દેહ પણ ચેતનતા ધરાવે છે પ્રાણને કારણે. માટે જે સ્વયં પરતંત્ર છે એ તો બ્રહ્મ ના હોઈ શકે. વહી પાસે પિતા પાસે ગયો, વહી પિતા એને આગળ વિચાર કરવાનું કહ્યું અને એવા નિર્ણય પર આવ્યો પ્રાણો બ્રહ્મે તે બીજાના, કે પ્રાણ બ્રહ્મ છે. કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે પ્રાણને કારણે અન્ન જીવંત છે. અન્નસ્ય પ્રાણ અધીનત્વાદ, અન્ન પણ પ્રાણ પર આધારિત છે. જો આ દેહમાં પ્રાણ ન હોય તો આ દેહ અન્ન રૂપી આ દેહ ટકી ના શકે, અને માટે પ્રાણ પર અન્ન આધારિત છે, માટે પ્રાણ બ્રહ્મ છે એવા નિશ્ચય પર આવ્યો. વળી એને સંશય જન્મ્યો. પુનરપી પ્રાણ બ્રહ્મણી સંશયમ આપન્ન, આપણા શબ્દનો અર્થ સમષ્ટિ પ્રાણીઓ પણ થઈ શકે. કારણ કે અહીં અન્વેષણ કરો છે બ્રહ્મનું જગતના કારણનું, એટલે પંચકોશ વિવેક તો ખરો, પણ છતાં પણ એવું તો ન જ કહી શકાય કે એક કોષમાંથી, એક અન્નમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. અન્નાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે,